માં આજે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે હરિભક્તોની સંભાળ લીધી હોય એ વિષય ઉપર આજે આપણે સાંભળીશું. કારણ કે સંસાર કેવો છે કે બાપાએ વ્યવહારમાં પણ રસ લીધો છે અને એને સંભાળી લીધી છે બધી રીતે. આ સંસારમાં નોળિયાને સાપ જેવું છે કે જો નોળવેલ ઊંઘી આવે સાપનું ઝેર ઉતરી જાય. એમ આવા સંતો છે એ આપણને કથા વાર્તા પ્રેમ હૂંફ આપી અને સંસારનું જે આપણને પેલું ટેન્શન હોય બધું હળવું કરી નાખે. આ સંસાર શેરડીના હાંઠા જેવો છે. એક કાતળી ખાઈને ગાંઠ આવે, કાતળી ખાઈને ગાંઠ આવ્યા જ કરે છે. એક પ્રશ્ન સોલ્વ કરીએ ને કે બીજો આવ્યો. અત્યાર સુધીમાં ભગવાને ઘણી બધી ઈચ્છાઓ આપણી પૂરી કરી, પણ નવી નવી થયા જ કરે, કારણ કે પ્રશ્ન કોઈના પૂરા જ નથી થતા આપણે પૂરા થઈ ગયા સુધી. તો કેવા બધા સંસારમાં પ્રશ્ન આવે છે કે પ્રમુખ સ્વામી મહારાજ તો એક મહાન સંત, જેને અખંડ ભગવાનની મૂર્તિમાં રસ બસ રહેતા, અને આવા જેને કોઈ રસ નથી દુનિયામાં, એની પણ ભક્તો માટે એટલો બધો ઇન્ટરેસ્ટ લીધો છે. પત્ર વ્યવહાર, પધરામણીઓ, ફોન દ્વારા તો બાપાએ ઘણા બધા કાર્યો કર્યા છે. તો પ્રશ્ન કેવા માણસોને આવે છે, ઘણીવાર આર્થિક મુશ્કેલી હોય ને એને કેવું થાય કે થોડા પૈસા આવી જાય ને તો મારો પ્રશ્ન સોલ્વ થઈ જાય. પૈસાવાળા હોય ને એને શું થાય કે રોગ મટી જાય ને, કે કેસ નીકળી જાય ને, અથવા દીકરા દીકરીના કંઈક પ્રશ્ન હોય, એટલે કાંઈકનું કંઈક તો હાલ્યા જ કરતું હોય. કોઈને સર્વે વાતે તો સાનુકૂળ આવ્યું જ નથી. મુંબઈની અંદર એક ભાઈને 4 બેડનો મોટો ફ્લેટ છે, કરોડો રૂપિયાનો, ખૂબ સુખ સાહેબી છે, ધંધો બહુ મોટો છે એમનો, પણ ઘરમાં એકાબીજીને બોલવાનો વ્યવહાર નહીં. એનો દીકરો દીકરી અને પતિ પત્ની 4 જણા રહે, પણ હવની રૂમ જ અલગ. કોઈ ભેગા જ ન થાય. ઝઘડવાનું હોય ત્યારે ભેગા થાય, બાકી કોઈ ભેગા જ ન થાય. અને સત્સંગી નહીં. એટલે ભાઈ એકવાર તો બહુ જીવનમાં બહુ નાસીપાસ થઈ ગયા બિચારા, કે મેં આના માટે આ બધો ધંધો કર્યો, છોકરાઓને મોટા કર્યા, કેટલો વાલ કર્યો, ને આજે કેવા દિવસો છે મારા ઘરમાં. પેલા હોસ્ટેલમાં પેલા ધર્મશાળામાં રહેતા હોય ને એવું કોઈ લેવા દેવા નહીં. આપણા હરિભગતને મળ્યા ને હરિભક્તે કીધું કે તમે બાપાને પત્ર લખો. અને એ કે પણ પ્રમુખ સ્વામી, હું તો સત્સંગી નથી ને પત્રનો જવાબ મને ઘરે આપશે? કે સ્વામી તો કોઈ પણ માણસ લખે ને કોઈ પણ વ્યક્તિ એને જવાબ પ્રેમથી આપે છે. અને પ્રમુખ સ્વામીને વિગત જણાવી. બાપાએ ખાલી 4-5 લીટી જ લખી અને છેલ્લે લખ્યું કે ભેગા થઈને વાંચજો. પણ પ્રમુખ સ્વામીના ખાસ તો આશીર્વાદ અને પોતે માર્ગદર્શન, કારણ કે અમુક અનુભવી ડૉક્ટર હોય ને 2 ટેબ્લેટ આપે ને તો એ મટી જતું હોય, અને પ્રયોગ કરતા નવા હોય તો ઘણી બધી ગોળીઓ આપણી પર એ કર્યા કરે. બહુ અનુભવી જજ કે વકીલ હોય ને એ તરત ટૂંકમાં જ આપણો કેસ જીતાડી દે આપણે વકીલો. એવી રીતે આવા બાપાએ થોડુંક જ કીધું અને ભેગા બેસીને વાંચજો. અને ભેગા બેસીને વાંચ્યું અને 4એ કીધું કે મારી ભૂલ છે. પહેલાં કે ના, મારી ભૂલ છે. અને કંકાસ જે ઘરમાં હતો એને આનંદ કિલોલ થઈ ગયો. સ્વામી કાંઈ એના ઘરમાં કાંઈ મોકલ્યું નથી વસ્તુઓ, પણ સમજણ આપી તો માણસ આજે સુખી થયા છે. પ્રમુખ સ્વામી મહારાજ પોતે પરદેશના એક હરિભક્તે બાપાને ફોન કર્યો કે બાપા મારા છૂટાછેડા લેવાનું કહે છે સામેવાળા, અને પૈસા બહુ માગે છે, મારી હેસિયત નથી એટલી મોટી રકમ માગે છે. સ્વામી 2 પક્ષે ઓળખે. તો પ્રમુખ સ્વામી ચાલુ ફોનમાં જ બધા નિર્ણય, બાપાએ ક્યારે એવું નથી કીધું હું વિચારીને કહીશ. મોટા ભાગે ડિસિઝન હોય ને ચાલુમાં જ આપી દે. એટલે સ્વામી કીધું કે તું ધીરજ રાખ, હું થોડો ટાઈમ પછી તે આવવાનો છું અમેરિકા, ત્યારે હું હરુબરું વાત કરીને બેતાને ભેગા બેહારીને નિર્ણય લાવી દઈશું. તું ટેન્શન ના રાખીશ ને હમણાં કાંઈ આગળ વિચારીશ ને કાંઈ વાતની ચર્ચા ન કરીશ હમણાં. તો બાપા છે ને કોઈ પણ વ્યક્તિને કોઈ પણ દુઃખ હોય, ઘણીવાર કેવું હોય બધા રોગના કાનના ડૉક્ટર જુદા હોય, દાંતના જુદા હોય, સ્ક્રીનના જુદા હોય, હાર્ટના જુદા હોય, મગજના જુદા હોય, પણ સ્વામી છે ને કોઈ પણ દુનિયાના પ્રશ્ન હોય ને બાપા એક જ સોલ્વ કરી દે બધાને. બાપા તો એકવાર ત્યાં સૂતા હતા રાત્રે ગોંડલમાં, અને એક ગામડામાં ડખો એવો થઈ ગયો, સત્સંગીનું ગામ, અને ગામને ડખો એવો થઈ ગયો ચૂંટણીના હિસાબે કે ઘણા બધા ખૂન થઈ જાય એવું થઈ ગયું. હથિયારો લઈ લઈને 25-25 માણસ હંતાઈને બેહે મારવા બીજા ટોળાને. અને બહુ જનુને એટલું બધું માણસનું વાતાવરણ એવું ગામનું થઈ ગયું. એમાં આપણા હરિભક્તો ગોંડલ આવ્યા રાતના, અને ઘણા બધા દૂરથી આવ્યા 100 કિલોમીટરથી. અને બાપાને પહેલાં તો કોઠારી સ્વામી છે ને જ્ઞાન પ્રસાદ સ્વામી, એમને વાત કરી, પણ એનાથી સંતોષ ન થયો. એટલે પૂજ્ય વિવેક સાગર સ્વામીને જગાડ્યા, એનાથી સંતોષ ન થયો. અને પછી રાતના બાપાને જગાડવા પડ્યા ઊંઘમાંથી પ્રમુખ સ્વામીને.
ચૂંટણીમાંથી ડખો થયો છે, આપણી સંસ્થાનું મંદિરનું કે કોઈ પર્સનલ હરિભક્તોનું નથી આ. પણ સ્વામી સવાર સુધી બેસી અને એવી એને સમજણ આપી કે ગામમાં શાંતિ થઈ ગઈ. તો આજે બાપા છે ને કોઈ પણ ફિલ્ડના પ્રશ્ન સંસારમાં આવે તો બાપા છે ને ગમે તે હોય. એક ભાઈ તો આવ્યા કે સ્વામીને કે મારા દીકરાને તમે આજ્ઞા કરી દો કે ડૉક્ટર થાય. છોકરાને લઈને જ આવ્યા, બાપા ભાદરા હતા. હવે છોકરાને એન્જિનિયર થવું છે અને એના પપ્પાને ડૉક્ટર બનાવવા છે. હવે માણસ ભાઈ તમારે થઈ જવું છે ને ડૉક્ટર, તો કોને હામ દીધા હતા. પણ માણસને આગ્રહ બહુ હોય કે વધારે પૈસા કમાઈને ડૉક્ટર ગણાય, પણ છોકરાને રસ ન હોય એમાં દબાણ કરે. એટલે સ્વામી આવા જે બાપ દીકરાના પ્રશ્ન હોય, સ્વામીને તો કોઈ દીકરાય નથી, કોઈ સંસાર માંડ્યો નથી. પણ જેમ પ્રેસ રિપોર્ટરે પરદેશમાં પૂછ્યું પ્રમુખ સ્વામી મહારાજને કે તમને સંસારનો કોઈ અનુભવ નથી ને તમે બધા નિર્ણય આપો છો સંસારી માણસોને, તો તમને ક્યારે એવું નથી લાગતું મેં ખોટો નિર્ણય આપ્યો? બાપા કે એમ ભગવાનને સાંભળીને આપી છીએ તો મને તો નથી લાગતું, પણ આમાં સાંભળવાવાળાને નથી લાગતું ક્યારેય. તો બધાને સમાધાન થઈ જાય ને સંતોષ થઈ જાય. કોર્ટમાં કેવું થાય કે એક તરફી નિર્ણય આવે એટલે વેરઝેર તો ઊભા જ રહે. એકને અસંતોષ થાય ને એકને આનંદ થાય. પણ સ્વામી શું કરે, બે પાર્ટીને ભેગા બેહારીને બેને ભેગા જમાડીને આનંદ કરાવીને મોકલે. અને રાતોના રાત જાગ્યા હોય. ઘણા બધા કુટુંબના પ્રશ્ન સ્વામી સોલ્વ કર્યા છે, ભાઈઓના હોય. પણ પ્રમુખ સ્વામી ક્યારે એવું નથી કીધું મહાપૂજા લખાવો કે રસોઈ આપો. બાપા તો બધા સુખી થાય ને એ ભાવનાથી જ સ્વામી કરે છે. તો પ્રમુખ સ્વામી મહારાજ પોતે ત્યાં હતા. એક ઓલા છોકરાને એન્જિનિયર બનવું છું, તો બાપાએ તરત કીધું કે દીકરાની ઈચ્છા એન્જિનિયરની, ડૉક્ટરમાં રસ નથી ને એમાં ફેલ જશે જો રસ નહીં હોય તો, અને એકેય બાજુનો નહીં રહે. અને કદાચથી ડૉક્ટર બનશે તો દીકરો નહીં રહે તમારો પછી, એની કરતાં એને રસ એમાં જવા જ દો. પણ સ્વામી છે ને તરત જ નિર્ણય એમ હાલતા હાલતા આપી દે અને હામો માણસ સફળ જ જાય. બરોડામાં કેવું બન્યું, એક ભાઈની સગાઈ થઈ. હવે સગાઈ થઈ એટલે દીકરીને ત્યાં કંઈક પ્રસંગ આવી ગયો. સગાઈ પછી થોડા ટાઈમ બાદ મોટો માંગલિક પ્રસંગ હતો. એટલે આના પરિવારને આખાને બોલાવ્યો, એના સગાવાલાને કીધું બધા આવો તમે, એટલે આપણે બધાને પરિચય થઈ જાય, લગ્ન પહેલાં બધા હળી મળી લેવાય. અને આ લોકો ગયા છોકરા પક્ષેથી. હવે છોકરી થોડી શું પ્રકૃતિ માણસની દરેકની અલગ હોય. છોકરી થોડી છૂટછાટવાળી હોય, બોલવામાં મર્યાદા, પેલું ચારિત્ર સારું હોય, પણ થોડું આમ કોઈ માણસ શરમ હોય ને કોકને પેલું આમ ફ્રી હોય. તે છોકરીને શું પહેલી વાર આ પ્રસંગ હોય, નવો યુવાન હોય ને હગાઈ થઈ હોય ને બધા આવ્યા હોય, એટલે બધાની જોડે હસે મળે, આમ આનંદ કરે ઘરમાં. એટલે છોકરાના પપ્પાના મનમાં ગમ્યું નહીં. ઘરે જઈને દીકરાને વાત કરી કે તારી છોકરી આજે પત્ની ભવિષ્યની બનવાની છે, સગાઈ થઈ છે, હજી કંઈક વિચારવું જોઈએ, કારણ કે બહુ છૂટછાટવાળી લાગે છે, આમ છે તેમ છે. એટલે છોકરાએ કીધું કે પપ્પા એનું ચારિત્ર સારું છે અને એવું હશે ને તો હું એને કહી દઈશ. છોકરીને બોલાવી બિદાડે, છોકરાના પપ્પાની માફી માગી ગઈ દીકરી. તોય અઠવાડિયા પછી એના પપ્પાએ કીધું હજી લગ્ન નથી થયા ને હજી કંઈક વિચારતું. વિચાર એટલે શું કે ભાઈ છૂટું કર, મૂળ તો આશય એ હતો એનો, બીજું શું વિચારવાનું હોય. પણ છોકરાને લાગી આવ્યું થોડું. એક જ દીકરો સારંગપુર પ્રમુખ સ્વામી મહારાજ આગળ એ દીકરો આવી ગયો. બાપા બધાને મુલાકાત આપતા અને સ્વામીને તો મળનારા બહુ હતા, મિટિંગો હતી. તો એ દીકરો આવ્યો કે બાપા મારે મળવું છે, મારે ખાસ કામ છે. સ્વામી પોતે એની રૂમમાં બોલાવી, બારણું બંધ કરાવ્યું અને સ્વામી કે તું વાત કર, શું થયું છે તને? તો સ્વામીને કીધું કે સ્વામી મારા પપ્પાએ આવું કહે છે મને. સ્વામી કે તારા પપ્પાને ફોન જોડ અને મને આપી દેજે ડાયરેક્ટ, તું કાંઈ વાત ના કરીશ. એના પપ્પાએ 20 મિનિટ સુધી ફોન ઉપાડ્યો નહીં, બાથરૂમમાં નાવા ગયા હોય કે જે કંઈ કામમાં હોય. સ્વામી 15 થી 20 મિનિટ એ યુવક જોડે બેઠા, એકલા જોડે, બધા કામ સંસ્થાના ઠેલીને. અને પછી એના પપ્પાએ ફોન ઉપાડ્યો ત્યારે બાપા બોલ્યા કે તમારો દીકરો મને મળવા આવ્યો છે ને બધી હકીકત જણાવી છે. તમે જૂના સત્સંગી છો, વર્ષોથી સત્સંગ કરો છો, આવી નાની વાતમાં તમે મોટા નિર્ણય ઉપર આવી જાઓ એ ઠીક ના કહેવાય. દીકરીએ તમારી માફી માગી ગઈ છે અને કોઈ એનું ચારિત્રમાં ફોલ્ટ નથી, કંઈ બોર્ડર બાર નથી ગઈ. થોડીક હવે એનો સ્વભાવ પ્રકૃતિ થોડી છૂટછાટ બોલવું શું હોય, એમાં તમે આવા મોટા નિર્ણય કરો એ ઠીક નથી. અને સ્વામી ખાલી એટલું થોડુંક જ બોલ્યા, 2-3 મિનિટ. પેલા ભાઈ તો રડી પડ્યા કે બાપા મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો. એ દીકરીને મારી દીકરીની જેમ ઘરમાં કાયમ રાખીશ અને કોઈ દે આ વાત મારા મનમાં નહીં રહે અને મને માફ કરી દો. છોકરાને કીધું તોય માફ કરી દે મને. તો આજે પ્રમુખ સ્વામીની વાણીમાં કેવો જાદુ અને એમના આશીર્વાદ કે સંસારમાં આવા નાના મોટા પ્રશ્ન વ્યવહારમાં આવે.
આજે કોઈ પણ મોટા હોય અને ભગવાનની મૂર્તિનું સુખ એને આવતું હોય અખંડ, અને ભગવાનમય જીવન જીવતા હોય ને, એ આવા પ્રશ્નમાં બહુ ઊંડા ઉતરે નહીં. બહુ તો આશીર્વાદ આપે પણ રસ એટલો બધો ના લે. પ્રમુખ સ્વામી મહારાજ તો બધા સત્સંગીને પોતાના હગા માન્યા છે, એટલે બધી રીતે અહીંયા હું ગઢડામાં હતો ને એક ભાઈ બાજુના ગામમાંથી આવ્યા અને મને વાત કરી કે મારો દીકરો મને ખાવાનું આપતો નથી ઘરમાં, એક જ દીકરો છે, મારે ક્યાં ખાવા જવું, મારા પત્ની ધામમાં જતા રહ્યા છે કે છે, મારી ઉંમર એટલી બધી થઈ ગઈ 70 વર્ષની. તો સ્વામી મને કે એના દીકરાને તમે ફોન કરીને બોલાવી લો. એટલે મેં બોલાવી લીધા. સ્વામી કે ક્યાં સુધી પહેલાં વડીલને કીધું કે તમે રોકાજો. સ્વામી એના દીકરાને વાત કરી કે તારા પપ્પા છે, તારે સેવા કરવી જોઈએ, એનું ખાવા પીવાનું ધ્યાન રાખવું જોઈએ, અને એને બિચારાને આવું મરે કેમ આવું થાય છે, શું કાંઈ પ્રશ્ન હોય તો તું જણાય તને. તો કે સ્વામી એવું નથી, પણ એની શું કર્યું છે મારા ઘરમાં કે 4 ધામની જાત્રા કરીને આવ્યા અને મારી પત્નીને કે શીરો બનાવી તું, હું જાત્રા કરીને આવ્યો છું. એટલે મારી વાઈફે કીધું કે ઘી આપણે અડધી વાટકી જ છે, રોટલી ચોપડે એટલું, ગાય બહુ ઓછું દૂધ આપે છે, તમે 2-3 દાડા ખમો, થોડું ઘી ભેગું થાય એટલે આપણે ઘરની ગાયનો શીરો તમને બનાવી દઈએ 2 દાડા પછી. તો 2-3 લાકડી મારી દીધી મારી પત્નીને કે શીરો નથી ખેતી, હું સમજેશ તું, અને જમીન બધી એના નામે રાખી છે, એની આવક અમને નથી આપતા, હું તો હીરા ઘસીને માંડ માંડ ઘર ચલાવું છું, એના પૈસા ક્યાં જાય છે એવું નથી પૂછો કે તમે જમીનની આવકના, હું એક જ દીકરો છું, મારા નામે જમીન નથી કરી, મને કોઈ વાવવાનું નથી કહેતા. તો સ્વામી એના પપ્પાને પાછા બોલાવ્યા, બહાર બેહાર રાખ્યા હતા. બાપા કે તમે આ દીકરાને જમીન આપી દો, તમારી સેવા કરશે, નહીં કરે તો બાપા કે હું જવાબદાર છું, મને કહેજો તમે. છોકરો બાપાને વિશે બહુ હેત ને લાગણી વાળો માને. એ દાદા કે એ સ્વામી નહીં બને કે જમીન તો આપવું જ નહીં કે. હવે આ કેસ કેવો કહેવાય? તો સ્વામી કે હવે બીજી રીતે શું કહીએ, તમે આપી દો, એક જ દીકરો છે, તમને એમાં રળે, તમને સારી રીતે સેવા કરશે. કોઈ કે નો રોટલા આપે તો હું ટિફિન બંધેલી છે એમ કે ઉપર થઈને બહાર નીકળી ગયા. પણ બાપા છે ને કોઈ કંટાળો ન લાવે, વળી પાછા બોલાવે, સમજાવે, ભાઈ તમે માની જાઓ, આમ તેમ. બાપાને છે ને કોઈના ઘરમાં દુઃખ હોય ને ક્યાં સુધી પોતાને જ ચેન ન પડે. તો પ્રમુખ સ્વામી તો ઘણા બધા એવા પ્રસંગો બાપાના જીવનમાં કાયમ માટે બનતા રહ્યા છે. એક બાપા 1974માં લંડન ગયેલા અને ત્યાં એક ચંદુભાઈ આપણા હરિભગતના ઘરે પધરામણી કરી પ્રમુખ સ્વામી મહારાજે, અને ત્યાંથી એના મિત્ર હતા, નજીકમાં રહેતા હેતવાળા અંગ્રેજભાઈ આવ્યા, અને ચંદુભાઈ કીધું કે અમારા ગુરુ આવે છે, તમે આશીર્વાદ લેવા આવજો. એટલે આવી ગયા એ, અને સ્વામી એને આશીર્વાદ આપ્યા. પછી એની વાત કરી કે સ્વામી મારા પરિવારે મને છોડી દીધો છે, મારામાં કોઈ મેં ખોટું કર્યું નથી, પણ મારો પરિવાર આખો, મારી પત્ની કે પરિવારના જે સંતાનો બધા મને છોડીને જતા રહ્યા છે, કોઈ મને આવવા તૈયાર જ નથી મારી જોડે, હું એકલો છું અને બહુ દુઃખી છું. એટલે સ્વામી તરત જ શું કરે, બીજું તો એના પરિવારમાં અંગ્રેજ હોય માણસ હોય એટલે બાપા બીજું કંઈ કરે નહીં લંડનમાં. પણ ચંદુભાઈને વાત કરી કે આ અંગ્રેજ ભાઈ છે ને એની જાન તમારે રાખવી, હાજા માંદા કંઈ તકલીફ હોય, કંઈ આપણે કંઈક એવી સારી આઈટમ બનાવી હોય તેને ઘરે ખાવા થોડી દેવી, તમારે ધ્યાન રાખજો, ભેદભાવ રાખજો. અને 74માં બાપા ગયેલા. પછી તો બાપા લંડન 2-3 વાર ગયા છે, પણ 88ની અંદર પાછા બાપાને ચંદુભાઈ મળવા આવ્યા ને ભેગા અંગ્રેજ આવેલા. અને સ્વામીને કીધું કે હું કોઈ આશાય નથી આવ્યો, પણ તમારો ખૂબ ખૂબ આભાર માનવા આવ્યો છું કે ખરેખર તમે ભલામણ કરી તો મને મારું કુટુંબ જેવું લાગે છે અને જીવન ભર્યું ભર્યું લાગે છે. હવે સ્વામીને અંગ્રેજ ભાઈ ઘરે 1 પાઉન્ડ લેવાની ઈચ્છા નહીં, એક વસ્તુ એનો પ્રસાદ જમવાની કોઈ આશા નહીં, પણ નિસ્વાર્થ ભાવે આવી રીતે ભલામણ કરીને દરેકની સંભાળ લેવી ને એ બહુ અઘરું છે. અત્યારે અમદાવાદની અંદર 2 ભાઈઓનો બહુ મોટો બિઝનેસ, ઘણો મોટો, કરોડો રૂપિયાનો, અને ઝઘડો એવો થઈ ગયો, થોડો મનદુખ ઝઘડો, એટલે મનદુખ છું અંદર અંદર, એમાં બહેનોમાં આ વાત પછી આવી ગઈ મનદુખની, અને ધંધામાં બહુ ફટકો લાગી ગયો મોટો. પછી એકાબીજાના મનમાં હોય કે એની કંઈ પ્લાન, કોઈ આયોજન, અને ઘણા બધા માણસો આમાં પડ્યા પણ કંઈ નિકાલ આવ્યો નહીં. ને પ્રમુખ સ્વામીને મળવા સારંગપુર એ ભાઈ આવ્યા, બાપા યુક્ત સારંગપુર હતા, અને સ્વામી ખાલી એને એટલું જ કીધું કે તમારા ભાઈની માફી માગી લો, તમે એની સંભાળ લેવી. કે સ્વામી મારો કંઈ વાંક છે? સ્વામી કે માફી માગવામાં કંઈ તમને શું તકલીફ છે? કંઈ ભાઈ છે આપણા, મોટા છે, તમે માફી માગી લેજો, બસ તમે પ્રશ્ન સોલ્વ થઈ જશે. 5 મણનો દૂધ પાક હોય થોડુંક કેસર નાખે ને એટલે ફ્લેવર આખી બદલાઈ જાય, સરસ ટેસ્ટ. બાપાએ ખાલી 5 શબ્દો કીધા, અને એ ભાઈના ભાઈ હતા હોસ્પિટલમાં એ વખતે, આ ભાઈ ત્યાં ગયા અને પગે લાગીને માફી માગીને એના મોટા ભાઈ રડી પડ્યા કે વાંક મારો છે, તું મારો નાનો ભાઈ છો. પહેલાં કે ના મારો વાંક છે. અને એટલો બધો પ્રેમ હેત થઈ ગયો. સ્વામી એને ખાલી શું કીધું, નમી દેવું આપણે, બસ
હવે બારે લોકો શું કે તું નમીશ નહીં, તારો વાંક નથી, તું વકીલ રોક, પાછો ન પડીશ, આમ તેમ. એ હોઈ જાય ને પેલો બિચારો કોરેટ પગથિયા ઘસ્યા કરે. પણ ત્યાં નડિયાદની અંદર પણ એક પરિવારમાં મિલકત વેચવાની થઈ ભાઈઓમાં, ત્યારે પણ સ્વામી 3 બપોર સુધી આરામ જ નહોતા કર્યા. અને સ્વામીને તો બહુ અપમાન નહીં કર્યું હતું, પહેલાં ગાળું પણ દીધી હતી, ખૂબ જ તિરસ્કાર બાપાનો કર્યો હતો. છતાંય સ્વામી 3 બપોરિયામાં જાગી અને એ ભાઈને મિલકત વેચી દીધી. નકર એ ભાઈઓ રાત્રે હથિયાર લઈને હોતા એકાબીજી ભાઈને મારી નાખવા માટે. પણ સ્વામી ન પડ્યા હોત તો એક ભાઈ જેલમાં હોત ને એક ભાઈ દુનિયામાં ના હોત. પણ પ્રમુખ સ્વામી મહારાજને એની આગળથી 1 રૂપિયાની આશા નહીં, કોઈ વસ્તુ નહીં, બાપાનો વિરોધ કર્યો છે, છતાંય પ્રમુખ સ્વામી મહારાજે એ કુટુંબને પણ આજે શાંતિ આપી છે. તો બાપા દાવા ઘણા બધા એ કુટુંબના બોચાસન બાજુ બાપા ગામડામાં વિચરણ કરતા, ત્યારે એક ગામમાં પાયા ખોદ્યા છે અને એમાં કંઈક 2 ભાઈને ઝઘડો થયો, ખાલી અડધો ફૂટ જગ્યા હતું કે જે કંઈ સામાન્ય વસ્તુ માટે. પ્રમુખ સ્વામી મહારાજે પધરામણી નીકળ્યા અને ખબર પડી કે ટોળું કેમ ભેગું થયું છે, તો કે અહીંયા તો ડખો થયો છે. અને સ્વામી ત્યાં જ બેસી ગયા ધૂળના ઢગલા ઉપર. અને બાપાએ 2 ભાઈને એવા સમજાવ્યા, જે એક બાજુથી એકઈ સત્સંગીને સ્વામી એકઈને ઓળખતા નથી. આપણે તો ઘણી વાર આવો ડખો હોય ને તો બીજી શેરીમાંથી નીકળી જઈએ, આપણે ઓળખતા હોય તોય. પણ સ્વામી એને એટલું બધું પધરામણી ઠેલી નાખી, જમવાનું ઠેલાણું એનું, અને સ્વામી સમાધાન કરીને ઉઠ્યા. તો પ્રમુખ સ્વામી મહારાજને ભાવના કેવી છે કે બધાય સુખી થાય. મુંબઈની અંદર 2006માં સ્વામીને ગળામાં ઇન્ફેક્શન થયેલું અને તાવ પણ સખત આવેલો અને થૂક પણ ગળાય નહીં, એટલું બધું ગળામાં દુખે, પાણી પીવાય નહીં એટલું. અને એક ભાઈ મળવા આવ્યા અને એને પ્રશ્ન હતો મોટો. બાપાએ કીધું કે આપણે મળી લઈએ. તો સંતોએ ના પાડી કે સ્વામી બોલી શકે એમ નથી, ગળામાં ઇન્ફેક્શન છે, તાવ એટલો બધો છે. સ્વામી કે હવે વાંધો નહીં, આપણે ધીમે રહીને પતાવી દઈશું ટૂંકમાં. તો સંતો કે માએ ગોઠવી દઈ. સ્વામી કે એવું બધું કરવાની જરૂર નથી, થોડીક વસ્તુ માટે, થોડા સમય માટે. અને સ્વામી બેઠા બેઠા કેટલું બધું બેઠા ની ભાઈના બધા પ્રશ્ન સોલ્વ કરીને હળવા ફૂલ કરીને મોકલ્યા. આજે તાવમાં માણસ કોઈને બીમાર માણસ હોય ને ત્યારે તો પોતાના શરીરનો જ વિચારે ને આવે, બીજાનો વિચારે ન આવે ઘરમાં. પણ પ્રમુખ સ્વામી મહારાજ પોતે એકવાર 2005માં સારંગપુર હતા, એપ્રિલ મહિનામાં. ત્યારે એક ભાઈ જુનાગઢથી આવેલા, એનું નામ હતું અલૌકિકભાઈ. અલૌકિક. અને એ પોતે બ્રાહ્મણ હતા, ભટ્ટ હતા. અને પ્રમુખ સ્વામી મહારાજ એ આવ્યા એટલે બાપાની તો ઘણી ઉંમર હતી એ વખતે. અને પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામી છે તેના કોઠારી સ્વામી એ રૂમમાં આવ્યા અને પ્રમુખ સ્વામી મહારાજને કીધું કે પ્રસાદીના પુષ્પ કરી આપો. સ્વામી કે છે કાંઈ કે એક ભાઈ બહાર આવ્યા છે ને, એમના 10 વર્ષના દીકરાને લઈને આવ્યા છે, એટલે એમને પુષ્પ આપણે દેવાના છે આશીર્વાદ રૂપે. સ્વામી કે અંદર લઈ આવો ને. કે સ્વામી એને તો અમુક બીજી જાતનું કેન્સર એવું થયું છે, એને 3 થી 4 હજાર ગાંઠો શરીરમાં નીકળી છે, નાની મોટી, કોઈ જગ્યા નથી ગાંઠ વગરની આખા શરીરમાં. નાની નાની ગાંઠો, 3 થી 4 હજાર ગાંઠો 10 વર્ષના છોકરાને. અને બધું એ વાયરસ ઘૂસે, કંઈક ચેપી થાય, તમારી ઉંમર છે એટલે અહીં ના લવાય. તો સ્વામી કે અહીં ન લવાય રૂમમાં, તો હું આવું હાલો કે છે. પ્રભુ સાહેબ ઊભા થઈ ગયા સીધા. અને કોઈ પછી તો વિચારે ને તે પહેલાં જ બાપા જઈ અને એને કંઠી પહેરાવી, છોકરાને વતમાન ધરાવ્યા, માથે હાથ મૂક્યો, એટલું નહીં, સ્વામી એના આખા શરીરે હાથ ફેરવો બધી ગાંઠો ઉપર. અને 2 મિનિટ સુધી ઊભા ઊભા ધૂન કરી કે બિચારાનું દુઃખ દૂર થાય અને ભગવાન સુખી કરે, એનું કલ્યાણ થાય. સ્વામી કે તો પ્રમુખનગર આવું કંઈક હોય ને તો માણસ બીવે. અત્યારે કોરોનામાં જો ભલભલા હગા હોય તો પડખે ન જાય, ખબર કાઢવાય ન જાય કે કોરોના છે કોરોના. બાપા છે ને ઓળખાણ ન હોય. આ ભાઈ તો સત્સંગી નહોતા પાછા, જુનાગઢ વાળા તો પહેલી વાર સ્વામીને જોયા હતા. પણ એને કે મોટા પુરુષ છે ને આશીર્વાદ લઈએ આપણે. તો પ્રમુખ સ્વામી મહારાજ બધી જ રીતે તમે જુઓ કે બધા ફિલ્ડમાં સંસારી માણસોને આશીર્વાદ આપ્યા, મદદરૂપ થયા છે. બાપા ત્યાં મીટિંગ કરીને બેઠા હતા પૂજ્ય ભક્તવત્સલ સ્વામી જોડે સારંગપુરમાં. એ કોઠારી સ્વામી હતા ભક્તવત્સલ સ્વામી, અને બીજા કોઈક બેઠા હશે. એમાં એક ગામડાના હરિભગત સીધા જ આવી ગયા અંદર. અને સ્વામીને કે મારે કૂવો કરવો છે, તો તમે કે મને કહો, આશીર્વાદ આપો, ક્યાં કરું? સ્વામી કે નકશો લાવ્યા કે નકશો કંઈ હોય નહીં અમારે આગળ. સ્વામી કે તમે થોડો કરી આપો. હવે એને બિચારા કાગળ આપ્યો ને, જે 4 લીટા કરી આપે ચારે બાજુ, બસ એ કંઈ નકશો કહેવાય? એક ઊભો આડો અને 2 પેલા. હવે એ રીતે સ્વામી ક્યાં જમીન તમારી છે એ એક લેવલમાં છે કે ઊંચી નીચી છે? કે અડધી જમીન ઊંચી છે ને અડધી નીચી છે. બાપા કે ઊંચી જમીનમાં કરો ને તો નીચી જમીનમાં પાણી જાય,
જો નીચી જમીનમાં કૂવો કરીશો તો ઊંચાણમાં પાણી કેમનું ચડાવશો તમે? અને બાપા કે હું આશીર્વાદ ભગવાને પ્રાર્થના કરશું, પુષ્પ લઈ જાઉં, પાણી ધમધોકાર થશે. તો ચાલુ મીટિંગ હતી, કૂવો ક્યાં કરવો? આજે ઘણા બધા ધર્મગુરુ સારા છે, બધા કથાકારો ઘણા છે દુનિયામાં, પણ આવા જે રસ લેવા કૂવો ક્યાં કરવો એ કોઈક પ્રશ્ન લઈને જાય ને કે ભાઈ અહીંયા કૂવો કરવાનું કહેવાનું આવવાનું, કૂવા અહીંયા અમારે કૂવા વિભાગ છે કે છે. અને ઉડતા આશીર્વાદ તો ન આપે ને ઉડતું બિચારાને બે શબ્દો કંઈક બીજા કહે. પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં અટલાદરામાં હતા અને બાપાને અડીનું બેઠો હતો સ્ટેજ ઉપર, બધા લાઈનમાં પગે લાગવા આવતા હતા. બાપા નીચે ગાદી નાખીને બેસે સ્ટેજ ઉપર, સોફો કે ખુરશી ન હોય પલંગ એ વખતે, અને બધાને વ્યક્તિગત મળે, બધાના માથા પર હાથ મૂકે. હવે એ વખતે તો 5000 માણસો આવેલું મંદિર સભામાં, અને બાપા વિદેશ જવાના એટલે વિદાય સભા જેવું હતું. હવે હાથ આમ કર્યા કરવો 5000, આપણે થાકી જાય, 10 ઉપર 20 ઉપર કરીએ ને નાની ઉંમર હોય તોય, પછી આપણે ઘડીક બંધ થઈ જાય. અને બધાને સંતોષ તો જ થાય, માથા પર હાથ મૂકે તો જ, એટલે કોઈ ખસાય નહીં. અને આખું ટોળું ઊભું થઈ ગયેલું, આખું હરિભક્તો બધાને એટલા પડાપડી કરે, કોઈ એક લાઈનમાં કે એવું કંઈ નહીં વર્ષો પહેલા. અને બધા આમ એટલું બધું આપણને થાય કે હમણાં એકાબીજા આમ ધક્કામાં બિચારા કચરાઈ ન જાય. એમાં બાપા આગળ બધા જ ટાઈપના માણસો આવે કે મારા દીકરાને લટ લઈ દો, કાતરી ન લાવ્યા, કાતર પાછી બાપા મને કે જલ્દી કાતર લઈ આવો. એક ભાઈ કે અને મારા હાળાને વ્યસન છોડાવો, કોઈક નામ પડાવવા આવે, પાછું કાંઈ લાવ્યા ન હોય રાશી બાશી કશું, તમે જોઈ આપો. અને એમાં આ બધું હાલતું હતું ધમાધમ ને. એમાં એક ભાઈ આવ્યા કે મારે ટેમ્પો લેવો છે. એટલે ભાઈ એજન્સી છે અહીં આપણે, પણ સ્વામી તો પાછા 4 પ્રશ્ન પૂછે. એવું નહીં કે લેજો હાલો કામ પતી ગયું ગીરજીમાં, આપણે દેવું હોય ભાઈ લેજો હાલો આશીર્વાદ છે. પણ સ્વામી કે લોન ઉપર લેવાના કે મૂડી થઈ કે, પછી કે તમે આંકવાના ડ્રાઈવર રાખવાના છે, સામાનની હેરાફેરી ક્યાંથી કરવાના છે, કોઈ ભાગીદાર છે કે એકલા છો, કેટલા બધા પ્રશ્ન પૂછે. મેં કીધું સ્વામી એટલી ગીરજીમાં આશીર્વાદ આપી દો ને. સ્વામી કે એવું ન કરાય, જો હરખો ન હાલે ને તો પાછા આવે આપણે આગળ બચારા, એ દુઃખી થાય ને આપણે પ્રશ્ન થાય પાછો. એટલે એને બધું ડિટેલમાં જ કહેવું જોઈએ. તો સ્વામીને એવું નહીં કે કામ પતાવવું છે ભાઈ, મારે મોડું થાય છે. આપણે ઘણી વાર હું બહુ ઉતાવળ હોય ને, હા ભાઈ કરજે, પછી પાછા ઓફિસ જઈને ફોન, એ મારે ભૂલમાં કહેવાય ગયું છે. બધું એવું થાય, ઘણે થતું એવું. પણ સ્વામી બાપા છે એકદમ રસ લે. બાપા પોતે ત્યાં અટલાદરામાં હતા અને 1990માં એ વખતે એક ચીમનભાઈ વાણંદ કરીને અમદાવાદમાં રહેતા, અને એની બાપાને એક પત્ર લખેલો કે હું અહીંયા લેબોરેટરીમાં નોકરી કરું છું, સિવિલમાં ટેકનિશિયન તરીકે, અને હું પ્રમાણિકપણે નોકરી કરું છું, ટાઈમ ટુ ટાઈમ નોકરી કરું છું. મારે જે સર્વિસ કરો એને પૂરું મને નોલેજ છે, પણ મારે હજી 5 વર્ષે બદલી થાય, મારે 5 વર્ષ પૂરા નથી અને ખોટી રીતે મારે બદલી થાય છે થોડાક ટૂંકા સમયમાં, અને મને થાન મૂક્યો છે. મારા દીકરા બોર્ડની પરીક્ષામાં છે અને મને તકલીફ બહુ પડે, હું એ કાર્યકર છું પાછો. તો સ્વામી કંઈક દયા કરો તો મારી બદલી ના થાય કે છે. હવે આ પત્ર સ્વામી રાખી મૂક્યો, અને બાપા એ પત્ર વાંચી અને પછી મૂકી રહે. બાપા તો બધા ટપાલો ભેગી ન રાખે, અને પછી સાઉથમાં ફરવા ગયા, દક્ષિણ ભારતમાં, અને મહિનો વિચરણ કરીને પાછા અટલાદરા આવેલા. અને એ વખતે વલ્લભભાઈ પટેલ આરોગ્ય મંત્રી હતા ગુજરાત રાજ્યના, એ બાપાના દર્શન કરવા આવેલા. અને બાપાએ એને વાત કરી દીધી કે અમારા એક ચીમનભાઈ છે અને લેબોરેટરીમાં નોકરી કરે છે, અને એને હજી 5 વર્ષ થયા નથી, અને ખોટી રીતે બદલી બિચારાને થાય છે, અને અમારા કાર્યકર છે ને દીકરાની બોર્ડમાં ભણે છે એમાં સ્કૂલમાં, તો તમે કંઈ કરજો એને ન થાય એવું. હવે એક હરિભગત હોય નાના બિચારા, એની મિનિસ્ટરને ભલામણ કરવી એટલે કેટલું બધું માણસને એ લાગે. પણ બાપાને મિનિસ્ટર કરતાં હરિભગતનું વધારે આમ. અને ચીમનભાઈ કે એના આસિસ્ટન્ટને કે ઓલા વલ્લભભાઈ કે લખી લો. અને પછી તો બાપા ત્યાંથી વિદ્યાનગર ગયા. 22,000 આપણા યુવકોનું સંમેલન હતું આ 1990માં જ, અને લાઈનમાં બધા પગે લાગવા આવતા હતા. ત્યારે સ્વામી પેલા ચીમનભાઈ આવ્યા ને બાપા તરત પાછું કીધું કોઈ યાદ કરાવવા નહીં ટપાલ. બાપા કે તમે ચીમનભાઈ તમારું કામ થઈ ગયું, ઘરે જાઓ ને ટપાલ પડી છે સરકારની, તમારી બદલી રોકાઈ દેશે. પછી તો કોઈ એની બદલી કરતા જ નહોતા કે આ તો ભાઈ મિનિસ્ટરના માણસ છે, કોઈ અડે જ નહીં બિચારાને. પણ સ્વામી બાપા છે એ બધા સત્સંગીઓના વ્યવહાર બિચારાને કોણ ધ્યાન રાખે આજે કોને. પણ સ્વામીનો સમય આખો તમે જુઓ, અને સંસ્થાના વિકાસ કર્યો છે, પણ વધારે સમય હરિભક્તો માટે જ ફાળવ્યો છે. એના વ્યવહારમાં પત્ર વ્યવહાર હોય, પધરામણીઓ હોય, બધું રીતે એના સુખ દુઃખમાં ભાગ લીધો છે. ઉકાઈમાં બાપા ગયા, ઉકાઈમાં તો આપણે કપડાં મફત આપી, આદિવાસી છોકરાઓ આવે એને પુસ્તક આપણા ભણાવવાનું, આપણે જમવાનું, રહેવાનું, કરોડો રૂપિયાની છાત્રાલય બાંધી છે, સારી સગવડવાળી, મોટો ગાર્ડન, હિંચકા, બધી રીતે આમ એકદમ પરદેશના છોકરા ભણતા હોય ને એવું બાપાએ સુવિધાઓ કરી છે ત્યાં. અને સ્વામીને ગયા પાછા. હવે ત્યાં તો આપણો બહુ સત્સંગ નહીં, બહુ એવું નહીં, આપણે જે ગણો છાત્રાલય ત્યાં અંદર જ મંદિર બનાવ્યું છે.
પણ સ્વામી ગયા એટલું નહીં, સ્વામી જે આદિવાસી બાળકો છે, નાના નાના જે 8-10 વર્ષના છોકરાઓ બધાય, સ્વામીની રૂમમાં ગયા. બાથરૂમ સંડાસી જોઈ લે બાપા, સફાઈ સગવડ કેવી છે, એના ધાબળા બાપા જોયા કે બળસટ છે, છોકરાની સ્ક્રીન તો કૂણી હોય ને વાગે અને ખોળિયા ચડાઈ દેજો સારા મુલાયમ કાપડના. પછી સ્વામી કે દૂધ આપો છો? રોહડામાં ગયા કે બાપા અમે દૂધ આપી છે પણ પાવડરનું આપી છે. બાપા કે છોકરાઓને ભાવે છે કે ભાવે ખાય, ન ભાવે ન ખાય કે. સ્વામી કે એવું હાલતું છે? ચડતું લોહી પાછું પડી જાય બાળકોને. તમે એક નાનો વાહન લઈ લો અને સોનગઢથી દૂધ મગાવજો અને બધા છોકરાને દૂધ આપવું. દૂધનો ખર્ચો સંસ્થામાં જ નાખવાનો હતો. છોકરા આગળ તો રૂપિયાની ફી નથી લેતા આપણે, મફત ભણાવવાનો, જમવાનું બધું મફત, રહેવાનું, સ્કૂલનું ફી બધું જ. પણ પ્રમુખ સ્વામી મહારાજને કોઈ સ્વાર્થ વગર, કેટલી ભાવનાઓ ઊંચી હોય વ્યક્તિની. આજે ઘરમાં ઘણી વાર કેવું હોય, બીજાને ભાવે કે ન ભાવે, મને ભાવે એટલે રસોઈ સારી બની ગઈ. પણ સ્વામીને કેવું છે, દરેકનું હિત ઈચ્છે છે આ પુરુષ, નાના મોટા કોઈ પણ માટે. ત્યાં આપણે તમારા કોઠારી છે ત્યાં ભરૂચમાં પૂજ્ય અનિલદેવ સ્વામી, એ વખતે સારંગપુર જ્યારે રહેતા, મારા ખ્યાલ પ્રમાણે આ 83નો પ્રસંગ છે, 1900 ને પછી ખ્યાલ નથી એક્ઝેક્ટ તો. અને એ વખતે રાવજીભાઈ દૂધવાળા છે ત્યાં આણંદમાં, એ પોતે ત્યાં આવેલા, ઉંમર થઈ ગઈ છે, આમ બિચારા રિટાયર જેવા. બાપાને હાજે મળી લીધું છે, 2-5 દાડા સમાગમ કરવા રહ્યા, તો પછી એને રજા લઈ લીધી. સવારમાં પ્રમુખ સ્વામી જૂનો સભા મંડપ છે આપણો સારંગપુરના, વોકિંગ કરતા હતા અને રાવજીભાઈ ઠેલી લઈને આવ્યા અને સ્વામી જોઈ ગયા એટલે તરત પૂજ્ય અનિલદેવ સ્વામીને બોલાવ્યા અને કીધું કે રાવજીભાઈ જવાના છે અને ઠેલી કપડાં લઈને આવ્યા છે સામાન, તો એમને બસમાં મૂકવાની વ્યવસ્થા કરજો. એ યુવક જાય ત્યાં એને પ્રસાદનું મોટું બોક્સ આપજો અને ઠેલી એની ઉપાડી લઈને બસમાં બેહારીને આવે યુવક પાછો, એ ભેગો હાથ હલાવતો ન હાલે. અને ઘણી વાર બસ આવી, તમે બેહો, બસ આવતા બેસી જજો, જઈને પાછો આવતો રહે. બાપા હોય એટલે બધાને વહેલું પાછું આવવાની ઈચ્છા હોય. સ્વામી કે બસ ઉપડે ક્યાં સુધી રહે એ. અને પછી પાછા સ્વામી આસન કર્યા, બધું કરીને પછી સ્વામી તરત વિચાર આવ્યો કે સ્વામી કે ચરોતરમાંથી કોઈ ગાડીઓ આવી છે કે નહીં હરિભક્તોની? બાપા હોય એટલે બધા દર્શન કરવા આવ્યા હોય કોક, તો તપાસ કરો તાત્કાલિક ઉતારા વિભાગમાં. અને ખબર પડી કે બોરસદ બાજુ છે એક બાકરોળ ગામ છે ને, ત્યાંની કોઈ હરિભક્તો આવેલા. સ્વામી કે જગ્યા છે તો રાવજી કાંઈક પાછા બોલાવી લાવો. પછી પ્રગટ ભગતને વાત કરી એની કે બાપાએ મારી બહુ સંભાળ લીધી, ગાડીમાં મોકલ્યા. પ્રગટ એની વાત કરી કે પ્રગટ ભગતે કે તમે આવ્યા ને ત્યારથી બાપાએ મને કહી રાખ્યું નીચે ઉતારો આપજો, એના કપડાં કોઈક યુવક કે ધોવડાવજો, વડીલ છે બિચારા કપડાં કેમ ના ધોવે. તો પ્રમુખ સ્વામી મહારાજ એટલે બધા વ્યસ્ત કામમાં હોય, અવડી મોટી સંસ્થાનું સંચાલન કરતા હોય અને હરિભક્તોની કેટલી બધી સંભાળ એની લીધી છે નાની મોટી. ત્યાં અલ્હાબાદની અંદર પાંડુરંગ દાદા થઈ ગયા શાસ્ત્રીજી, આપણે સ્વાધ્યાયના મુખ્ય ધર્મગુરુ, અને એમનું બહુ જ મોટું સંમેલન હતું. અને ત્યારે આપણે નાની વાવડી ગામ છે અહીંયા ગઢડાની નજીકમાં, ત્યાંના હરિભક્તો આપણા છે વલ્લભભાઈ, જીવરાજભાઈ, ભગવાનભાઈ કાનાણી, એ બધા થોડાક 2-5 હરિભક્તો ને બાકી ગામના, એ બધા બસ લઈને જાત્રા કરવા નીકળેલા. અને પૂજ્ય વિવેક સાગર સ્વામી આગલે દાડે સાંજે ટેજ જોવા નીકળેલા, બાપાની વ્યવસ્થા શું છે, બાયો ભાઈઓની મર્યાદા આપણે બારનામાં જઈએ ત્યારે થોડીક આપણે નિયમો સ્વામિનારાયણ ભગવાનના હંચવાય અને બધી વ્યવસ્થા વ્યવસ્થિત થાય એટલે જોવા ગયેલા. કારણ કે બહુ મોટું લાખો 3-4 લાખ માણસનું સંમેલન હતું, કે 2.5-3 લાખ જે હોય. પછી આ હરિભક્તો જોઈ ગયા વિવેક સાગર સ્વામીને કે વિવેક સાગર સ્વામી અહીંયા હોય તો બાપા અહીંયા જ હોવા જોઈએ ગયા. એટલે બૂમ પાડી, કોઈ પડખે નહોતા આવવા દેતા બહુ, પણ બૂમ પાડી એટલે પૂજ્ય વિવેક સાગર સ્વામી કીધું કે આવવા દો એમને. કે બાપા ક્યાં છે? કે અહીંયા છે, કે અમારે દર્શન કરવા. કે એડ્રેસ લખી દીધું. એટલે રિક્ષા કરીને ગયા 4-5 હરિભક્તો. અને બાપા કે ઓહો તમે વાવડીથી અહીં આવ્યા? અહીં ક્યાં છે? કે બાપા જાત્રા કરવા નીકળે છે આ બાજુ. સ્વામી પહેલું પૂછ્યું એમને કે તમને કંઈ તકલીફ નથી ને? હવે જો એવા વિસ્તારમાં અમુક પૂછાય જ નહીં, આપણે બહુ મોટો સમય હોય ને તેમ કોઈને પૂછાય ઉતારામાં તકલીફ છે, કાંઈક તો તકલીફ પડી જાય માણસને બિચારા, કઈ વ્યવસ્થા આપણે શું કરીએ કેમ. પણ એ વખતે બાપાને અત્યારે એ હરિભક્તોએ કીધું સ્વામી બીજી કોઈ તકલીફ નથી, પણ જમવાની તકલીફ છે અમારે. કે જમવાની શું તકલીફ છે? કે અમને કીધેલું બસવાળાએ કે અમે તમને જમાડીશું, એ પ્રમાણે અમે ભાડું આપ્યું છે, પણ એ 2-3 દાડા જમાડ્યા ને પછી બંધ થઈ ગયા જમાડવાનું. હવે કે મારે ખોટ જશે કે. હવે બીજા તો અમુક સત્સંગી ન હોય, અમુક જમતા હોય હોટલોમાં, પણ આપણે તો ડુંગળી લહણ ન ખાય, સત્સંગી હોય, બહારનું ખાઈ પીવે નહીં. તો સ્વામી કે તેમ કરો છો શું? કે 2-3 દાડા છે અમે તો ખજૂર કે ફ્રૂટ કે સિંગ ડાળિયા ને એવું ખાઈ લઈએ છીએ કે. અમારે તો આ બાજુ હજી છે થોડા દાડા હરિભક્તો કે.
હવે આપણું ત્યાં આજુબાજુ કેટલા કિલોમીટરમાં 200-500 કિલોમીટરમાં કોઈ મંદિર નહીં, કોઈ મંડળ નહીં ને અલ્હાબાદની આજુબાજુ. પણ કલકત્તાના હરિભક્તોએ નાસ્તો આપેલો અને બાપાએ તરત કીધું સંતોને કે આપણે નાસ્તાના ડબ્બા આપ્યા છે ઠાકોરજીને, હાન હવારા કોરું ધરાવતા આપણે, જે શક્કરપારા, ફરસી પૂરી, ચેવડો, સવાણું જે હોય, અને બપોરે એક ટાઈમ કોઈ ધર્મશાળામાં રસોઈ બનાવે. સ્વામી કે એમાંથી આપો. હરિભક્તોને ખોબા ભરીને આપ્યું, બે ખોબા જબલામાં. સ્વામી અવડા મોટા ધર્મગુરુ હું કે બાપા પાછા કે બતાવો તો કેટલું આપ્યું કે છે. સ્વામી કે આ તો બધા ખેડૂત છે, આ કાલે સાંજે પૂરું થઈ જાય, પમદાડે પ્રશ્ન ઉભો રહે છે, આ જબલા આપણે રાખી લો, ડબ્બા એ લોકોને આપી દો કે છે. મોટા મોટા ડબ્બા હતા નાસ્તાના. હરિભક્તો તો ખુશ થઈ ગયા કે અમારે વાંધો નહીં આવે. પેલા કે અમારે વાંધો શરૂ થશે કે. સ્વામી કે એવું નહીં, આપણે તો કોઈક આપી રહે, પણ બિચારા હરિભક્તોને. પણ સ્વામી હવે ઘણી વાર આપણને કોઈક એવા ભેગા થયા હોય દાખલા તરીકે, તો આપણે શું કરીએ? કયો આપણને આવો પ્રશ્ન રજૂ કર્યો હોય અને આપણે કે નાસ્તાના ડબ્બાઈ હોય પાછા, પણ આપણે શું કહીએ? ઓહો બહુ તકલીફ છે તમને, એમાં ભગવાને ધોઈને કરશું પ્રાર્થના. ભાઈ બધું ધોઈને ન હાલે, ધોઈને પેટ ભરાય, અમુક જગ્યાએ દેવું પડે ને, ધોઈને શું કામ કરે? પણ સ્વામી છે ને બધે એવું નહીં આશ્વાસન કે કાંઈ. બાપા એ તરત ભગવાન ભાઈ પૂજારી છે ને, એ તો પછી ઓલા પૂજારી થઈ ગયા મંદિરમાં આવીને. એ કે બાપાનું હું ખાઈ ગયો છું, એનો ઋણી છું, એટલે મારે આજની તારીખ સુધી પૂજારી છે, વર્ષો થઈ ગયા. તો પ્રમુખ સ્વામી મહારાજ બધા હરિભક્તોને એટલી બધી સંભાળ લીધી છે. ત્યાં 1983માં હું બોચાસન હતો, ત્યારે ગુરુ પૂનમે બાપા 9 થી 9:30 સુધીમાં તો આવી જ જાય સભામાં. સવારે તે 2:30 વાગ્યા સુધી બેસવાનું. 9:30 થી બાપા ઉઠ્યા જ ન હોય, પલોઠી મારી લઘુ પેશાબ પાણી કાંઈ નહીં, પાણી પીવડાવતા આપણે 10-10:30. પણ સ્વામી કેટલી ઉંમર પછી બાપા થાકી કેટલા જાય એટલી ઉંમર પછી. અને 2:30 વાગે સ્વામી હું 2:30 કેમ વાગે કે સભા તો પતી જાય ને પછી લાઈનમાં બધા પગે લાગવા આવે. અને એક લાઈનમાં આવે ને, હજારો હરિભક્તો ગુરુ પૂનમે આવે, બધા ચાંદલો કરે બાપાના કપાળમાં. પાછા કપાળે લાલ કરી નાખે, આખું કપડાય લાલ થઈ જાય, એટલું કંકુ ખેર્યું હોય. અને બધા લાઈનમાં પગે લાગે. ઘણા શું કરે, ઊભા થઈને જમી આવે, જમીન પછી લાઈનમાં આવે. લાઈન ચાલુ જ હોય 2 કલાક, અને એ તો જમીન જતા રહે ને સ્વામીને જમવાનું બાકી હોય. તો પ્રમુખ સ્વામી મહારાજ પછી જમી અને રૂમમાં બેઠા હતા ને ટપાલ લખતા હતા. હું બેઠો હતો બાપાની રૂમમાં સામે જ. કલકત્તાના હરિભક્તો આવ્યા, 15 જેટલા આવ્યા. સ્વામી એવો પ્રશ્ન એને ન પૂછ્યો કે સભા પતી ગઈ, ગુરુ પૂનમ પતી ગઈ, મોડા કેમ આવ્યા, શું થયું, એવું કાંઈ નહીં. સ્વામી કે ઓહો આવી ગયા, સારું થયું, આવો આવો. બાપા ઊભા થઈ ગયા અને સ્વામી કે પહેલા જમી લો તમે, પછી આપણે બેસીને વાત કરીએ, ભૂખ લાગી હોય, મોડું થયું છે. સ્વામી એવું ન કીધું જમીન આવ્યા, ક્યાંથી આવ્યા, કાંઈ નહીં. સીધું એમ જ. આપણે ઘણી વાર ખબર, આપણે કોઈકના ઘરે જઈ શું કે તમારે શરબત પીવું છે, તે આપણે એમ કહેવાય અમારે પીવું છે. તૈયાર રાખવાનું ક્યાં હોવાનું છે, પીવો જ પી ને તમે પી જજો. અને એક મહેમાન આવે તો એમ કે સાની ઈચ્છા છે, પણ એમ કીધું હોય કે જો ચા કે શરબત બેમાંથી એક તો લેવું જ પડશે તમારે, તો એકને આ પાડે કે ન પાડે. પણ માણસ પૂછે, એ બિચારાને ભાવના સારી હોય, પૂછવાની રીત એવી હોય, ઘણાને ભાવના એવી હોય કોકને. પણ પ્રમુખ સ્વામી મહારાજ તો એને પાછું શું કર્યું બાપાએ, એ વખતે ટેબલ ખુરશી નહીં, પટ્ટા પાથરવાના, લાઈલોના પટ્ટા હતા, એની પર બેહે હરિભક્તો જમવા. સ્વામી પથરે, એક બાજુ હું પકડું ને એક બાજુ પ્રમુખ સ્વામી પકડે. જે વ્યક્તિ કેટલા કલાક સભામાં બેઠા છે, 3 વાગ્યા બાપા જમી રહ્યા, ત્યારે 9 વાગ્યા છે, 9:30 થી. અને પછી તો હું કંઈક લાવું ને તો સ્વામી પીરસવા મળે. પતરાવાળા લાવું તો એ પીરસે ને મને કે દળિયા લઈ આવો, પેલા ડીશ નહોતી. પછી કંઈક હું રોટલી લાવું, સ્વામી લઈ લે, વાંકા રોટલી પીરસે 15 હરિભક્તોને. હું શાક લેવા જાઉં રહોડા, હું શાક લાવું તો સ્વામી મારા હાથમાં શાક લઈ લે, તમે દાળ લઈ આવો. અને મેં નજરે જોયેલો, અનુભવેલો પ્રસંગ નજર સામે, એ જમી રહ્યા ને ક્યાં સુધી બાપાની સામે ઊભા રહ્યા. જમીન છળું કરીને ઊભા થયા ને પછી બાપાની જોડે બેઠક કરી, પછી શાંતિથી મળ્યા, આનંદ કરાયો. બાપા બપોરનો આરામ એ થાકેલા હતા તો એ નહોતો કર્યા. તો હરિભક્તો માટે પ્રમુખ સ્વામી મહારાજને ક્યારેક કંટાળો નહીં, થાક નહીં, પોતાના શરીરની સંભાળ પણ બાપાએ લીધી નથી. પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં હતા આપણે 95માં બીમારડી, આપણે શું કહેવાય, બાપાનો અમૃત મહોત્સવ હતો. એટલે મુંબઈની અંદર સાયન રોડ ઉપર બાપાનો અમૃત મહોત્સવ થયેલો. અને ત્યાં બીમારડી પાછળ એક મોટો વિસ્તાર છે, અને ત્યાં હરિભક્તોના ઉતારા સ્વયંસેવકોના એ બધા સામાન લઈને નીકળતા હોય, ઘરે જવાનું હોય કે કોઈ. તો સ્વામી કે આ બધા ચાલતા કેમ આવે છે? બાપાનો અમૃત મહોત્સવ છે આવડો મોટો, લાખો માણસો આવે છે. તારે મોતીભાઈ લાડ હતા સુરતના કાર્યકર, એને બાપાએ તરત બોલાવીને કીધું કે વાહનની વ્યવસ્થા કરો. આ બેચારા કેટલું બધું દૂરથી બધું લઈને આવે જાય, એને વાહન કરી દેવું. હવે સ્વામીનો અમૃત મહોત્સવ ઉજવાય છે, પણ ચિંતા કોની કરે છે?
હરિભક્તોની. લંડનની અંદર પ્રતિષ્ઠા થઈ 1995 ત્યારે એમ બાપા જોડે હતા. 30 થી 32 હજાર માણસની રસોઈ બનાવી હતી. અને અહીંથી આપણે મુખ્યમંત્રી હતા કેશવભાઈ પટેલ, એ પણ આવેલા. અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન હતા ભારતના, એ પણ ત્યાં આવેલા, ચાલુ વડાપ્રધાન. અને ત્યાંના મેયર ને ત્યાંના બધા કેટલા બધા મોટા મોટા સરકારી અધિકારીઓ, કેટલા ધર્મગુરુઓ, બહુ મોટું સ્ટેજ ને બધું, મોટો સમયા જેવું. તો પ્રમુખ સ્વામી સ્ટેજ ઉપર બેઠા બેઠા શું કીધું, એક સંતને બોલાય કે હરિભક્તો બધા જમવાના છે, એને હાથ ધોવાની શું વ્યવસ્થા કરી છે. હવે જ્યારે માણસ આવી રીતે હોય, કોઈ પણ વરરાજો લગ્નમાં પણમાં બેહે ત્યારે કોઈને જમવાના વિચાર કરે કે ભાઈ આમાં અમારી જોડે બધા આવ્યા છે, જમવાનું શું છે, કેમ છે, આમ તેમ, ઠંડુ પાણી છે, કોઈને પડી જ ન હોય કાંઈ. પણ સ્વામીને આટલા મોટા સન્માનની અંદર બાપા પોતે શું કે બધાની શું વ્યવસ્થા છે. પછી એક મધુબાન કરીને એક ફાર્મ છે આણંદની અંદર, અને પ્રયાસભાઈ છે એમના માલિક. અને ત્યાં બાપાને એની બહુ જ ઈચ્છા હતી કે મારું સરસ વ્યવસ્થા છે, એકાંત છે, અને બાપા જો આવે તો અમારે પ્રસાદી રૂસાય ને 2-4 દાડા બાપાને અહીંયા રહે ને એને આરામ મળે. પણ સ્વામીને તો અનુકૂળ નહોતું, પણ એનો બહુ જ આગ્રહ હતો. અને બહુ મોટા માણસ ને બહુ ભક્તિવાળા, અને એને પ્રેમને વસ્તીને બાપા ત્યાં ગયા. તો સવારમાં પૂજામાં આપણા બધા હરિભક્તો આવે આણંદના કે આજુબાજુના ગામડાના બધાય. તો ગાડીઓ પાર્કિંગ જે કરાવવાની હોય લાઈનમાં, તો એમાં પ્રયાસભાઈનો માણસ હતા, એ કે ભાઈ આ રીતે મૂકો. પણ અમુક માણસ એવા આવ્યા હોય ઉતાવળિયા કે તે ગાડી લાઈનમાં નો પાર્કિંગ કરે, નો ના પાડી છે ન્યાય કરાવે. પેલા ના પડે કાંઈ નથી કરવાની, ન્યાય મૂકીને જતા રહે, ચાવી લઈને જતા રહે, શું કરે. અને પ્રયાસભાઈ આવ્યા ને જોયું કે ગાડીઓ કેમ આમ પાર્કિંગ કરાવી છે. એટલે પેલા માણસે કીધું કે સાહેબ મેં કીધું ખરું પણ માનતા નથી મારું અમુક. એ વખતે કઈ બોલ્યા નહીં, પણ હા છે એને બોલાવીને કહી દીધું કાલથી નોકરી નો આવી છે, બહાર હોજી લેજે જ્યાં કરવી હોય ને. આવું પ્રયાસભાઈ એના માણસને કહી દીધું, નોકરી છોડાઈ દીધી. અને આ વાત તો બાપાને ખબર પડી વાયા બીજે દાડે. અને સ્વામી જ્યારે વિદાય લેતા હતા ત્યારે સ્વામી ગાડીમાં બેસતા પહેલા માફી માગી પ્રયાસભાઈની કે અમારા હરિભક્તોને કંઈ ભૂલ થઈ હોય તો તમે ભીડો પડ્યો હોય તો એના વતી અમને માફ કરજો. તો પહેલાં તો ગળગળા થઈ ગયા બિચારા કે સ્વામી અમને કાંઈ ભીડો નથી, તમે લાભ આપ્યો, અમારે તમારો આભાર માનવો જોઈએ. તો સ્વામી ગાડીમાં બેસી ગયા અને કાચ ખુલ્લો તો પાછો એને કીધું કે પ્રયાસભાઈ એક વિનંતી કરી છે તમને કે માણસને છૂટો કર્યો છે, ભૂલ અમારા હરિભક્તો નથી, માણસની ભૂલ નથી. એના વતી હું તમને માફી માગું, પણ એ માણસને નોકરી જ પાછી તમે રખાઈ દેજો. એના બિચારા બૈરા છોકરાને કંઈક તકલીફ પડે આ ના મારા હિસાબે. તો સ્વામી બાપા એ ભાઈને ઓળખતા નથી, બિચારો સામાન્ય નોકરી કરે છે, આપણા સત્સંગી નથી, એની માફી બાપાએ માગી એના માટે. આજે કોઈ સામાન્ય વસ્તુ નથી કે નાના માણસની ભૂલને કે હરિભક્તોની ભૂલ, પણ બીજાની ભૂલની માણસને પોતાની ભૂલની માફી ન માગે. પોતાની ભૂલને ઢાંકવા માટે બુદ્ધિ વાપરે. એલોપેથિક દવા શું કરે છે, રોગને દબાવી દે છે. એમ માણસ શું કરે, કંઈક ભૂલ દેખાડે ને તો એટલા બધા શબ્દો વાપરે ભૂલને ઢાંકવા માટે, પણ ભૂલ સ્વીકારે નહીં. સુધારવી તો બાજુમાં ગઈ, પણ સ્વીકારે નહીં માણસ. આજે ડોક્ટર આપણને એમ કે તમને ડાયાબિટીસ છે તો ડોક્ટર જોડે ઝઘડો કરે, મને ડાયાબિટીસ કીધો ને વાત છે તમારી. હવે રાજી થઈને પૈસા આપી છે, અને આપણને કોઈ એમ કે ભૂતાવળિયા બહુ છો કે તમે ગુસ્સો કરો છો, તું તારું છો ને હવે એની પર ગુસ્સો કરવા પડે પાછા. એટલે સારું કર્યું કીધું, આપણો ગુસ્સો નીકળી જાય. યોગી બાપા કે તમારી ભૂલ દેખાડે હું રાજી થાવ. તો પ્રમુખ સ્વામી મહારાજનો તો ફૂલદોલે બાપા હતા ત્યાં સારંગપુર, અને કેટલો મોટો ફૂલદોલમાં સંખ્યા હોય. આજે 80,000 હરિભક્તો આવતા ફૂલદોલે. અને બાપા પોતે બધાને રંગ છાંટીને આવ્યા જ્યારે રૂમમાં, ત્યારે રૂમની નજીક જે ઢાળ છે ને, 2 હરિભક્તો નાવડા ગામ છે અહીં ભાલમાં, કાઠિયાવાડમાં, ધંધુકા બરવાળા નજીકમાં. ત્યાંના 2 ગામડાના સામાન્ય બચારા હરિભક્તો ત્યાં ઊભેલા. સ્વામી ઊભા રહી ગયા એને ઘેરે. એટલું મોટું ટેસ્ટ બનાવેલું અક્ષરધામ જેવું, 80,000 માણસો, કેટલા મોટા માણસો, કેટલા સંતો, અને બાપાનું કેટલું બધું સન્માન હોય, બધા સદગુરુ હાર પહેરાવતા. બાપા એને ઊભા રહી ગયા. સ્વામી ગામડાના ખેડૂત બિચારા સામાન્ય. બાપા કે તેમ સભામાં નહોતા આવ્યા, કારણ કે એના કપડા કોરા જોઈએ ને, રંગ વગેરેના સાઈડ. બાપા બધા રંગ છાંટતા કે બાપા અમારે અહીં સેવા છે. શું સેવા છે કે અમને અહીંયા સંતોએ બેહાર્યા છે કાર્ય કરવું, કે ધ્યાન રાખવાની તમારે અહીં કોઈ અંદર આવી ના જાય. સ્વામી ચારે બાજુ જોયું ને, એના સેવકનું ગાતરિયું રંગથી બાપા બધા રંગ્યા હતા ને, તે ભીનું હતું થોડું. સ્વામીનું ગાતરિયું ઓઢે ને, એને ગાતરિયું કહેવાય ઉપર. એને નીચવીને પેલા 2 હરિભક્તો રંગ બાપાએ રેડ્યો. સ્વામી ગયેલો તમારો ફૂલદોલ થઈ ગયો. પછી એટલેથી બાપાને સંતોષ ન થયો પ્રમુખ સ્વામી મહારાજને. એ બાપા એને રૂમમાં બોલાયા. સ્વામી યોગમુનિ સ્વામીને કીધું કેમેરાવાળાને બોલાવી લાવો, અને સ્વામી ક્યાં બેના ફોટા પાડી લો.
અને પાછું એટલું બાપા પછી પાછા હું પછી કીધું કે ફોટા પાછા ને આપજો પાછા પાડીને પાછા કેમેરામાં ન રહી જાય. પછી પાછા સ્વામી કે મફત આપજો, પાછા પૈસા ન લેતા કે છે. તો પ્રમુખ સ્વામી મહારાજને નાના હોય મોટા હોય દરેકને સરખો પ્રેમ આપે. બધા માટે સ્વામીને લાભ. અહીંયા ગઢડાની અંદર બાપા એક ભાઈને મનુભાઈ કુંભાર કરીને છે ગઢડામાં, અને આમ જૂના માણસ પેલા સેવા કરી હોય મંદિરમાં, અત્યારે ઉંમર એની વખતે થઈ ગઈ હતી. અને એ વખતે હું ગઢડા નહોતો પણ બાપા જોડે અહીં વિચરણમાં આવેલો વર્ષો પહેલા, આજથી લગભગ 25-28 વર્ષ પહેલા. તે બાપાને ખબર પડી કે મનુભાઈ કેમ છે, બાપા જૂના માણસોને સંભાળે ઘણી વાર. તો કે બાપાની તબિયત થોડી એવી છે, ઉંમર થઈ, બાપા કે આપણે ખબર કાઢવા જવું છે એના ઘરે. હવે બાપા ગામમાં જાય ને એટલે પધરામણીઓ શરૂ થાય, અમુક માણસોને ના ન પડાય, અહીં બધા માણસો હોય ગામમાં જૂના બીજા ત્રીજા, એટલે લાઈન થઈ જાય પધરામણીની. સ્વામીને તો તબિયતને ઉંમર પ્રમાણે પધરામણીનું અનુકૂળ નહોતું એ વખતે. પછી હવે શું કરવું, બાપાને ગામમાં જવા ન દેવા આપણે એવું વિચાર્યું બધાએ. પછી એમી છે ને ગાડી મોકલી મેટાડોર, અને કીધું એને લઈ આવો તમે. પ્રમુખ સાહેબને પૂછીને તો બાપા ના પાડે, અને પૂછ્યા કે લઈ આવ્યા એ ભાઈને, અને બાપાના ઉતારાની બાણાની બહાર ગાડી મેં જ બહાર રાખ્યા. પાછા ઉપર ઓઢેલું નહીં, ખાલી ધોતિયું પહેરીને આવેલા બિચારા ખુલ્લા શરીરે. એટલે સ્વામી તો પાક પહેરીને તૈયાર થઈ ગયા, હાલો મનુભાઈના ઘરે ખબર કાઢવા જવું છે. કોણ બોલે? પછી મેં કીધું સ્વામી મનુભાઈ તો અહીંયા છે. ક્યાં છે? કે ગાડીમાં બેઠા. સ્વામી કે અહીં લઈ આવાય? આપણે કોઈ દરજીને એવું કહેવાય કે મારે તમારે ખબર કાઢવી, મારે ઘરે આવો? આપણે ના જવું જોઈએ. સ્વામી કે ખરા છો તમે? પછી સ્વામી મેટાડોરમાં ચડી એની બાજુમાં બેઠા અને એને હાથ ફેરવ્યો અને તબિયત પૂછ્યું. કેટલી વાર બેઠા, કેટલો વાલ કર્યો. પછી સ્વામી કે ઉપર ભગવાનના દર્શન કરી આવજો. કે સ્વામી માછી પગથિયા નથી ચડાવતા. બાપા કે મારી ખુરશી છે ને મને ચડાવે છે ઉચકીને સંતો, એ મારી ખુરશીમાં બેસી જજો, સંતો લઈ જશે ઉપર તમને. તો સંતોને ઉચકીને ઉપર લઈ ગયા દર્શન કરવા. ગરીબ માણસ છે બિચારા, અત્યારે તો કોઈ સેવાય નથી કરતા, રિટાયર માણસ છે. આ રાવજીભાઈ દૂધવાળા રિટાયર છે. ઘણી વાર રિટાયર હોય ને ઘરમાં જો ઉંમરવાળા માણસો હોય ને, છોકરો ઘરમાં બીમાર પડે ને તરત દવાખાને લઈ જાય. અને જો ડોહા માંદા પડે ને ગઢા માણસ શું કે ખા કરો, માંદા જ પડો ને અજમો ખાવ મટી જશે, બામ ઘઉં, કારણ કે મરી જાય તો વાંધો નહીં એમ અમુક ઘરે. માણસને છે ને ખેડૂતોય ઘણી વાર બળજ્યા બિચારા 20 વર્ષ કામ કર્યું હોય ખેડૂતનું, અને ગઢા સાથે પાંજરા પડમાં મૂક્યા હોય ઘરમાં. એલા પાલવીને બિચારાને તમને કેટલી મહેનત કરી છે બિચારા મૂંગા પ્રાણીઓને, હું કામ ઘરમાંથી. પણ માણસોને આજે સ્વાર્થ હોય ને ત્યારે એવું કરે, પણ બાપાને કોઈ સ્વાર્થ નહીં. પ્રમુખ સ્વામી મહારાજ બધા હરિભક્તોને ખૂબ જ સુખ આપ્યું છે. ગઢડાની ભેગી વાત કરી દઈ કે એકવાર બાપા અહીં ઉનાળામાં આવેલા અને કાર્યકરોની શિબિર હતી. તો અહીંયા 1300 કાર્યકરો હતા, નિર્દેશકો ને બધા બાયો ભાઈઓ થઈને. અને સ્વામી કે બધાને આઈસ્ક્રીમ જમાડો. પ્રમુખ સ્વામી કેટલા જૂના સંત, શાસ્ત્રી મહારાજના વખતના, સંસ્થાના પાયામાં ગણાય, જોડિયું માગતા એ વખતે. અને બહુ જૂના માણસ હોય ને આવા વિચારી ન આવે આઈસ્ક્રીમ ખવડાવવાનો. સ્વામી કે બધાને આઈસ્ક્રીમ 1300 માણસને કોઈની રસોઈ નથી હો, મંદિરના પૈસે ખવડાવવાનો છે. તો આપણે તો બાપાની આજ્ઞા થાય એટલે ખવડાવીએ. અમને કોઈને વિચાર આવવો જોઈએ ને અમને કોઈને વિચાર ન આવ્યો. પછી બધાને ખવડાવ્યો આઈસ્ક્રીમ હાજે. પછી બીજા દાડે સ્વામી એ વખતે ધર્મરત્ન સ્વામી છે ભંડારી અમદાવાદના, એ અહીં ભંડારી હતા. મને નહીં ભંડારી સ્વામીને બાપાએ સ્ટેજ ઉપર બોલાવ્યા હાનની સભામાં. સ્વામી કે આ બધાને આઈસ્ક્રીમ ખવડાવો છે. કીધું બાપા ગઈકાલે ખવડાવી દીધો. સ્વામી કે આવતીકાલે ફરીને ખવડાવવાનો. અને સ્વામી કે એક દાડામાં બની જશે. ભંડારી સ્વામી તો બહુ હિંમતવાળા અને બધું આવડત બહુ, એ કે બની જાય બાપા. સ્વામી કે એવું નહીં, હુડ રબડું નહીં બનાવી દેવાનું, હુડ બાપા કે જામી જવો જોઈએ, બધા મસાલા બરાબર પડવા જોઈએ. અને એક એક વાટકી નો આપતા, જેટલો ખાવો એટલો છૂટથી આપજો ને એ રીતે બનાવજો પાછા. હવે આવો વિચાર, એટલી સુધી વિચાર કોને આવે બીજા માટે. અને નવાઈની વાત, એ આઈસ્ક્રીમ બાપાએ જોયો નથી, ચાખ્યો તો નથી પણ જોયો નથી કેવો છે. મેં સ્વામીને કીધું 4 વાગે બાપા આઈસ્ક્રીમ જમણ થોડો મંદિરમાં બનાવેલો છે ઘરના દૂધ. સ્વામી કે ના ના અહીં લાવતા જ નહીં, ભગવાન જમ્યા બધું આવી ગયું. કે ઘણી વાર આપણે ખાવું હોય ને તો આપણે નહીં, પંગજમાં ઘણી વાર આપણે લેવો છું કે બાજુવાળાને લાડુ આપજો એટલે આપણે આગળ આવવાના જ છે. ઘણી વાર ગરમીમાં શરબત પાવા ભાઈને એટલે આપણી માટે બનાવવાના જ હોય. પણ સ્વામી છે ને પોતાને નહીં ખાવાનું અને બીજા માટે. હવે આ તો બરાબર છે, પણ આપણે પ્રેક્ટિકલ આપણા ઘરમાં કોકને માનો કે તમે બધા ફેમિલીમાં જોઈન્ટ રહેતા હો, 2-4 જણા 5 જણા જે હોય, એમાં કોઈને ડાયાબિટીસ થઈ ગયો હોય, આપણે ઈચ્છતા નથી પણ આ તો ઘણા ઘરે થઈ જતો હોય છે. 300-350 સુધી પહોંચી ગયો હોય અને ડૉક્ટર કે હવે જો તમે ખાંડનો કે દાણો ખાતા નહીં, મીઠાઈનો કોઈ પણ, નકર તમને પછી આંખું જતી રહે, પેરાલિસ થઈ જશે. તમારે કારેલાનું શાક ખાવું. ઘણા કારેલા ખાય પણ ગોળ નાખીને ખાય, ગળ્યા કરીને. એ કારેલા કહેવાય કે મોરસ નાખે, મોરસ ગળ્યા કડવા ન ભાવે કે. એટલે કારેલા ખાવાના કે મગ ખાવા, રોટલી કોરી ખાવી,
પણ તમે મીઠાઈ અડતા નહીં. હવે જોઈન્ટ ફેમિલી હોય અને અત્યારે કેરીની સિઝન હોય ને કેરીનો રસ કાઢ્યો હોય, એ ભાઈને જોડે જ જમવાનું હોય, કારણ કે એનું કુટુંબ ઘર છે. તો એને શું ખાવાનું? કારેલા ને મગ ને એવું કોરું. અને આ બધા કેરીનો રસ ખાતા હોય, 2-4 વાટક્યા પીવે, અને નજર સામે જ થતું હોય. તો કેવું થાય એ વખતે? બીજા દાડે ગુલાબજાંબુ બનાવે, શ્રીખંડ બનાવ્યો ફરીને પાછો, પછી ચોથા દાડે ફ્રૂટ સલાડ કર્યું પાછું, અને 5-7 વાટક્યા પીવે અમુક તો કેપેસિટી વાળા. આ ભાઈને આ જોઈને રાજી થાય કે શું થાય? હાચું બોલો, જેને ડાયાબિટીસ થયો એને એમ થાય કે મારો પરિવાર બહુ સુખી છે, વાહ બિચારા ખાય છે, બળતરા થાય બોલો. અને હું એનું રિએક્શન આવે, શું બોલે ખબર? અમુક બહુ ખાખા કરશો તમને મારી જેમ ડાયાબિટીસ થઈ જશે. એટલે થઈ જાય ત્યારે થઈ જશે, તમે પહેલેથી બ્રેક મારી છે, પછી ખાવા જાવ ને એની ઉંમર છે હવે. પણ સ્વામીને એવું નથી કે ભાઈ હું ન ખાવ તો કોઈ ન ખાય. ત્યાં લિફ્ટ છે બાપા માટે, ત્યાં રાજકોટ આપણે ઠાકોર દર્શન કરવા, તો સ્વામી લિફ્ટમાંથી ઉતરીને તરત કોઠારી હતા, યોગી સ્વરૂપ સ્વામીને બોલાવ્યા. પછી ત્યાં મેન્ટેનન્સ વાળા સાધુને બોલાવ્યા, નિર્દેશક સંતો એને બોલાવ્યા. સ્વામી કે આ લિફ્ટનો ઉપયોગ મારા માટે જ કરો છો કે વિકલાંગ કોઈ હોય, કોઈ બિચારા એવા હોય વડીલો, ઉંમરવાળા, બીમાર, એ બધાને લિફ્ટમાં બેહવા દેજો પાછા. એવું નહીં સ્વામીની છે ને કોઈને બેહવા નહીં જવાનું. સ્વામી કે બધાનો ઉપયોગ થાવ, બધાએ આના માટે ઉપયોગ બધા માટે કરજો કે છે. કરો છો ને પાછા? એ કે પાછા બધાને બોલાવ્યા. આમાં શું કામ બધાને? એકને બોલાવે તો બીજો ના પાડે. સ્વામી લિફ્ટ છે ભલે કીધું, પણ ત્રણેયને બોલાવ્યા વ્યવસ્થાપકને. તો ઘણી વાર આપણી પ્રાઇવેટ વસ્તુ હોય ને ભાઈ, જો બીજા કોઈ ન અડવું જોઈએ મારી વસ્તુને. પણ સ્વામીને શું હોય કે ભાઈ બધાએ હરિભક્તો વાપરે, કોઈને તકલીફ ન પડવી જોઈએ એમ, આપણા માટે એકલા માટે નહીં. પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં માતરમાં હતા, એકવાર લગ્ન પ્રસંગે બોલાવ્યા હતા એ લોકોએ, અને પછી સ્વામી નીકળવાના હતા ત્યારે 7-8 જણાએ દંડવટ કર્યા એક હાથી. દંડવટ કરીને લાંબા હાથ કરીને બાપાના પગ પકડી લીધા બધાય, અને ઊભા જ ન થાય. સ્વામી કેલા મોકો શું છે? એ કે તમે વચન આપો ને પછી અમે હું ઊભા થાશું ના તમારા પગ મૂકશું. સ્વામી કે શું વચન? કે 10 દાડા પછી લગ્ન છે ને ફરીને અમારા ગામમાં, તો તમારે આવું જોશે કે. હવે સ્વામીનો એવું 3-4 ગામમાં પ્રોગ્રામ ફિક્સ થઈ જતો, અગાઉ જાહેરાત થઈ જતી પહેલા. હવે સ્વામી 10 દાડા પછી ક્યાં ઠેઠ પહોંચી ગયા હોય વિચરણમાં, કયા જિલ્લામાં હોય, અને ત્યાંથી લગ્નમાં પાછું આવવું. પણ હવે એ પગે પડ્યા હોય, પગે પડ્યા કહેવાય કે માથે પડ્યા કહેવાય? આમ બિચારાનો પ્રેમ ભાવ બરાબર. સ્વામી બિચારા શું કરે? સ્વામી કે સારું આવીશું. સ્વામી એકવાર મુંબઈમાં હતા અને થાણામાં બાપાનો કાર્યક્રમ ગોઠવાઈ ગયો હતો, જાહેરાત થઈ ગઈ હતી. એટલું નહીં, પણ અગાઉ 2 વાર જાહેરાત થઈ ગયેલી, કાર્યક્રમ કેન્સલ થયેલો હતો પહેલા પણ, પૂર્વે 2 વખત. હવે 3જી વાર ફાઇનલ કરવા થયો હતો. અને એક ભાઈ આવ્યા કે સ્વામી અમારા વેવાઈના લગ્ન છે બરોડા, એના દીકરાના, તમારે આવવું જોશે આશીર્વાદ દેવા. સ્વામી કે મારે થાણામાં પ્રોગ્રામ ગોઠવાઈ ગયો છે, થોડા ટાઈમ પછી મેં વસંત પંચમીનો સમય હશે, અઠવાડિયા પછી મેં એટલા દર આવશું ને ત્યારે એને ઘરે આવી જઈશું, આશીર્વાદ આપી દઈશું. તમારે આવવું જ જોઈએ કે છે. અમે એટલી સેવા કરી છે, દીકરા આપ્યા હોય, સાધુ થાવ, આમ તેમ, તમે કેમ ન આવો? હક દાવો કર્યો, એટલું બધું બોલવા મળ્યા. ડોક્ટર સ્વામી સમજાવે, કોઠારી બાપા સમજાવે, એટલે પ્રાઇવેટ પ્રોપર્ટી તમારી આ સ્વામી કોઠારી બાપાને કે હવે આપણે પેલા ભાઈને લાવો, માફી પત્ર લખી દઈએ કે અમને માફ કરો. 3જી વાર કેન્સલ થયો. સ્વામીને બરોડા જઈને આવવાનો ભીડો નતો, પણ હરિભક્તોને 3-4 વાર કેન્સલ થાય જાહેર થઈ ગયેલું, અને કેટલો ઉમંગ હોય બિચારાને. એના આખા મંડળનું હજારો હરિભક્તોનું કેન્સલ કરીને એક વ્યક્તિનું મન હાચવા જવાનું. હવે આશીર્વાદ મળે બરાબર, પણ આશીર્વાદ એવી રીતે તો પ્રમુખ સ્વામી મહારાજ દરેકને એવી રીતે મન હાંચવા છે. જ્યાં ગોંડલમાં ભાઈ બીજ હતી ત્યારે પણ બાપાએ કોઠારી સ્વામીને બોલાવીને કીધું કે વહેલા જમાડી દેજો બધાને, આજે ભાઈ બીજ છે, બધાને બહેનોને ઘરે જવું હોય તો સ્વામી કે મોડું ન કરતા, એવું નહીં કે 11 વાગે સભા પતાને તરત જમવાનું ચાલુ થઈ જવું જોઈએ સ્વામી કે. તો સ્વામીને આવા ગરજનો વિચાર કેટલો બધો આવે. એક વર્મા સાહેબ હતા, એડિશન ચીફ સેક્રેટરી હતા, બધા કલેક્ટરો ગુજરાતના સાહેબ ગણાય, કલેક્ટરની બદલીઓ એ કરે, અને બહુ અનુરાગી હતા અને બહુ પવિત્ર એનું જીવન પ્રમાણિક. સારંગપુર બાપાના દર્શન કરવા આવ્યા, અને બાપા ઠાકોરજી આગળ એના હાથે એમ ભેગા લઈ ગયા દર્શન કરાવવા. અને પછી આપણે ઉતરવાનું હતું હનુમાન ગણપતિ વાળા દરવાજે, ત્યાંથી સુતી મંદિરે બાપા જાય, અને બૂટ કાઢેલા એની આગલા પગથથી, સંતો જ્યાં આરતીમાં જાય છે ને ત્યાં. તો સ્વામી એક સંતને કીધું કે સાહેબના બૂટ છે ને તમે આગલા દરવાજે લઈ આવજો પાછા. એ સાહેબને ખબર નહીં, અને બૂટ આવીને જોયા હતા કે મારા બૂટ તો મેં ત્યાં કાઢ્યા હતા. પછી એટલું બધું એને લાગ્યું કે અમારા બૂટની ધ્યાન રાખે તો હરિભક્તોને કેટલી ધ્યાન રાખતા છે બાપા. એ કે અમારા જોડાની ધ્યાન રાખી પ્રમુખ સ્વામી. તો બાપા છે દરેકને બધે દિલ્હી આદિવાસી ગયા હતા, દિલ્હીમાં આદિવાસી ભાઈઓ, ત્યારે પણ સ્વામી કીધું
હવે ના તો રાષ્ટ્રપતિ આવવાના હતા, વડાપ્રધાન આવવાના હતા, તોય બાપા કે આદિવાસી ભાઈઓ બિચારા પહેલી વાર આવ્યા હોય તો એને આપણે હરિદ્વાર ને ઋષિકેશ લઈ જજો બસું કરીને. શક્ય હોય તો સપૈયા અયોધ્યા લઈ જજો, ગંગા સ્નાન થઈ જાય ને હરિદ્વારમાં 2 અનુભવી હરિભક્તો મોકલજો, જમવાની વ્યવસ્થા નાસ્તાની, અને ઘરે પહોંચી ત્યાં સુધી વાહન રાખજો, પાછા અડધે ઉતરીને આવતા ના રહેતા. અને ભાડું નથી લેવાનું, આપણા મંદિર તરફથી બધું કરી દેજો. બિચારા ગરીબ માણસો આદિવાસી સ્વયંસેવક તરીકે સ્વેચ્છાથી આવ્યા છે પાછા. તો એ પ્રમુખ સ્વામીને એટલું મોટા સમયના આદિવાસી ભાઈઓ ગરીબની વ્યવસ્થાના વિચારો ચાલુ સમયમાં કેવા આવ્યા એને. તો બાપા છે ને બધા એને માટે ગમે છે. કેમ બાપા બધાને સ્વામી બધાને થઈ ગયા છે. પરેશભાઈ ત્રિવેદી છે ન્યુયોર્કની અંદર, બાપાને વાત કરી કે સ્વામી મારા લગ્ન અહીંયા લેવાના છે અને મારા પરિવારના કોઈ સભ્યો અહીંયા નથી અને વિઝા નથી મળતા અને મારે જાનમાં કોણ આવશે કે છે મારી. સ્વામી કે એમાં મુજા છો, હું તારી જાનમાં મેં આવશું કે. અને બાપાએ સભામાં જાહેર કરી પરેશના લગ્ન છે રવિવારે, તો બધા આવવાનું છે આપણે. તો એટલું બધું બાપા કે એમ જ આવવાના છે. એટલે બધા મંડળના હરિભક્તો આવ્યા, રવિવાર રજા હોય પેલા વેવાય ને આમ છો કે ઓહો એટલે ધમધમથી આવ્યા બધા. અને સ્વામી પોતે જ ત્યાં બેઠા મર્યાદા પ્રમાણે. પણ બાપા છે ને આવા હરિભક્તોના ગમે તે, આપણે કેશવભાઈ મુખ્યમંત્રી છે મારા ખ્યાલ પ્રમાણે 2007માં શિકાગોની અંદર બાપાને હતા ને ત્યારે એ ત્યાં અમેરિકા હતા કેશવભાઈ, અને એ વખતે મુખ્યમંત્રીના પદ ઉપર હતા નહીં પાછા, એનો હોદ્દો નહોતો. અને એને ફોન કર્યો કે બાપા અહીં છે મારે દર્શને આવવું છે. પૂજામાં આવ્યા સવારે અને સ્વામી એને નાસ્તો કરાવ્યા, ફાફડા ગાંઠિયા મરચાં ચટણી આપ્યા. તો એટલી બધી એને આનંદ થઈ ગયો કે અહીંયા ફાફડા કે પ્રમુખ સ્વામી રાત્રે સૂતી વખતે વાત કરી કે કેશવભાઈને ફાફડા ગાંઠિયા ભાવે છે અને મરચાં ને ચટણી બધું ભેગું રાખજો ને એને જમાડજો. એ કે હું મુખ્યમંત્રી પદે હતો ત્યારે જ બધા મારી સેવા કરે, પણ અત્યારે મારે હોદ્દો નથી તો મને એટલું જ માન આપીને મારું અહીંયા મન હાચ્યું. તો બાપાને એવું કંઈ ન હોય, આપણે ઘણી વાર કોઈક આવું કહે ને ખાવાનું તો આમ થાય કે ભાઈ ફાફડા ખાવાનું મંદિરમાં જે મળી પડે, જ્ઞાન આપે માણસ, વ્યવસ્થા ન આપે. પ્રમુખ સ્વામી બધા એનું, મહાન સ્વામી મહારાજ પોતે છે એ પોતે બાપાને જ્યારે 1983માં હાર્ટ એટેક આવ્યો ત્યારે ખબર કાઢવા ગયેલા બરોડા. તો બાપાએ તરત પૂછ્યું, હવે જેને હૃદયનો મોટો મોટો હુમલો હતો બાપાને એમ બોલવાય, તો બાપા કે મહાન સ્વામી માટે મગ બનાવ્યા છે, મગ જમે છે, મગ બનાવી દેજો રસોડામાં. સ્વામી એટલી બીમારીમાં પણ વ્યવસ્થા બધાની. ડૉક્ટર ખબર કાઢવા આવ્યા હતા મુંબઈના યોગીનભાઈ, તો એ નીકળ્યા ત્યારે હાથમાં ટિકિટ આપી રિઝર્વેશનની, એ બિચારા એકદમ નીકળી ગયેલા. બાપાએ હાથમાં જ ટિકિટ આપી કે તમે શેમાં જઈશો, આ રિઝર્વેશનની ટિકિટ તમારી. ઓ બિચારા કે બાપા એમ તમારી ખબર કાઢવા તમે અમારી ખબર રાખો છો કે છે. તો પ્રમુખ સ્વામી કાયમ માટે બધાની ખબર લીધી છે ખૂબ. એક રાજેન્દ્રભાઈ અજમેરા છે કલકત્તામાં, એને બહુ બીમારી મોટી થઈ ગયેલી અને અમેરિકા દવા માટે લઈ જવાના હતા. પ્રમુખ સ્વામી એક પત્ર લખ્યો 4 લીટીનો. સ્વામી કે રાજેન્દ્રભાઈ અજમેરા આવે છે, એને જે કંઈ જરૂરિયાત હોય અને બ્લડની જરૂર પડશે તો તમે બ્લડની વ્યવસ્થા કરી રાખજો તાત્કાલિક. 60 યુવાનો હોસ્પિટલમાં ગયા. અમેરિકામાં કોઈને ટાઈમ નથી, એના પપ્પા આવ્યા હોય તો એ માણસ નથી લેવા જઈ શકતા, એટલું બધું બીજી હોય. 60 યુવાનો ગયા અને 36 બોટલ લોહી આપ્યું. એ વખતે એક બોટલ લોહીનો $500 ભાવ હતો. 36 બોટલ, અને બધા એરપોર્ટ ઉપર લેવા મોટી સંખ્યામાં ગયા પાછા એ ભાઈને. હવે કોઈને હગા હોય તો આવું ના કરે, એક બાપાના વચન ઉપર. પણ એ ક્યારે બધા તૈયાર થયા કે પ્રમુખ સ્વામી મહારાજ બધા માટે ઘસાણા છે, બધાને પ્રેમ આપ્યો છે, બધાને કોઈનો નાનો મોટો ગુનો હોય તો માફ કર્યું છે, કોઈ સ્વાર્થ વગેરે. આજે ત્યાં એક ભાઈ હતા પેન્ટર, એને એક શેઠ મળ્યા અને એને વાત કરી કે મને મોરનું ચિત્ર મારી નજર સામે તું દોરી આપ. એ ભાઈ કીધું કે તમે 20 દાડા પછી આવો, હમણાં તો નહીં થાય. મારી નજર સામે કે તમારી નજર સામે દોરી દઈશ. તો કે સારું. 20 દાડા પછી ભાઈ ગયા અને અડધો કલાકમાં મોર જેવો મોર બનાવી દીધો એની. પેલા ભાઈ નવાઈ લાગી અને પછી પૂછ્યું કેટલા પૈસા દેવા, કે 10,000 રૂપિયા. કે અડધો કલાકમાં દોરી દીધો 10,000? કે અંદર આવો રૂમમાં. કેટલા બધા ચિત્રો એની દોરેલા પહેલા પ્રેક્ટિસ માટે, એ બધા બતાવ્યા શેઠને કે આની પ્રેક્ટિસ હું 20 દાડાથી કરું છું ને એટલા ચિત્રો મેં દોર્યા, મારો કલર પેપર બધું વપરાણું છે, તારે અડધો કલાકમાં થયું છે. એમ આપણી સંસ્થામાં આજે હરિભક્તો સંતો બધા જે સમર્પણ થાય છે, એની પ્રમુખ સ્વામી મહારાજે કેટલા વર્ષો સુધી વિચરણ કર્યું, બધાને પ્રેમ આપ્યો છે, બધાનું અનુકૂળ થયા છે. અત્યારે બધા સમર્પણ થઈ જતા. આપણે તો તૈયારમાં છીએ પણ એનો ભોગ આપ્યો છે બાપાએ ખૂબ જ. અને કોઈ જે માન મોટપ રાખ્યા નથી બાપાએ કોઈ વસ્તુ. આજે આખી સંસ્થાને એક સૂત્રથી રાખી છે, 1000-1200 સંતો બધાના મા બાપ અલગ છે ને એક રાખે છે, એક જ સરખું.
આજે નાના માણસો હોય એને એટલો જ પ્રેમ આપ્યો. આદિવાસીને બાપાએ એટલો 42,000 પરિવાર છે વલસાડ જિલ્લામાં. 25 વાર બાપા વિચરણમાં ગયા છે, અને એના કેટલાય દિવસો સુધી રે આદિવાસી ભાઈઓને એટલો જ પ્રેમ આપે. માણસને ઈગો નડે, આવો મોટો ધર્મગુરુ, આવા નાના છાપરામાં હું જાઉં, આમ થાવ, મારે આમ હું કેટલું બધું માણસને એવું થાય. એક ધર્મગુરુ નીકળ્યા અને શિષ્યો હતા એની ભેગા, અને ગ્રાઉન્ડમાં ફૂટબોલની રમત રમાતી હતી. એમાં બોલને બધા લાત મારે પગથી, ફૂટબોલમાં તો એવું હોય ને. તે શિષ્યો જોવા ઊભા રહી ગયા. એટલે ગુરુ એકલા જાય નહીં, પછી ગુરુ ઘડીક ઊભા રહી ગયા, ટોળું શું ઊભો છે. પછી એક ભોળા વિચારે છે શિષ્યો, એને પૂછ્યું કે ગુરુ આને બધા લાતું કેમ મારે છે? કે જેને કે જાય એને લાત જ મારે સીધી. તાર કે એનું કારણ એક છે કે એમાં હવા ભરાણી છે, જેમાં હવા ભરાઈ જાય ને એને બધા લાતો જ મારે. માણસને હવા ઘરમાં રાખે, હો બહુ રાખે. એક ભાઈ નવા લગ્ન કર્યા ને, પછી એની રોટલી વણવા, એની વાઈફ રોટલી વણતી છે, પણ પાટલીનો પાયો છે ને પહેલેથી લગ્ન પહેલાનો એક ટૂંકો પાયો હતો. એટલે જ્યારે ઘરમાં એની મમ્મી કે એની બેન કોઈ પણ રોટલી વણે ને ટક ટક થયા કરે. પાયો ટૂંકો હોય ને એટલે પ્લેટફોર્મ હોય ને આરસનું કે જે કંઈ ગ્રેન, ટક 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 થાય વણે તારે. હવે અવાજ આવતો નહોતો. આ ભાઈને એમ છું કે રોટલી વણાય છે કે નથી વણાતી, મારી વાઈફ વણે છે કે નહીં? ટક ટક તો થતું નથી રોટલી વણવા ગયા તોય. એટલે એ ભાઈ રહોડામાં ગયો કે રોટલી તો વણાતી હતી, કે ટક ટક કેમ નથી થતું? કે જો બધા પાયા કાઢીને બાજુ મૂકી દીધા. એની ઘરવાળે કે જો ટક ટક મને પોહાય જ નહીં, હો સમજી રાખજો. એ કે ટક ટક થાય ને એનું આવું જ થાય, પાયા એક બાજુ નીકળી જાય. કે એટલે સમજી જવાનું ઘરમાં કઈ રીતે રહેવાનું છે. પહેલેથી લગ્ન છે ને ત્યારથી જ એને કહી દીધું. એમ આપણે પેલા સંત એકનાથ હતા ને, એને કોઈ પૂછ્યું કે મારી આયુષ કેટલી રહી છે હવે? તાર કે બસ હવે 2 દાડા છે કે છે તમારી આયુષ. એની હાથ જો નહીં, 2 દાડા ખા, 2 દાડા સારું છું આવી ગયો, 2 દાડામાં જે કરવું એ કરી લે, તો 2 દાડા છો. તો એકદમ ગભરાઈ ગયો ને ઘરે જઈ અને જેને સંબંધ બગાડ્યા છે ને, જેની જોડે એની બગાડ્યા છે ને, બધાને માફી માગી આવ્યો. એની પત્નીને ખૂબ માફી માગી, અને તું મને માફ કરી દે, મેં તારી પર ગુસ્સો કર્યો છે, આમ તેમ. એને ખબર 2 દાડા મારે પતી જવાનું છે, અને કોઈના પૈસા લીધા હોય નહોતા દેતા, એ દઈ દેતા, બધું સુખ તે કહી દેતું. કારણ કે બધું ભોગવવું પડે મર્યા પછી નકર. બધું ક્લિયર કરી બધા જોડે સંબંધ સુધારી માફી માગી અને સંત એકનાથ આગળ આવી ગયા. કે કેટલો સમય રહ્યો? કે તું બહુ જીવવાનો છો. કે 2 દાડા બસ આજ કરવાનું છે, 2 દાડામાં તે કર્યું નહીં કરવાનું છે, હવે શાંતિ જેવી. કે વાંધો નહીં. કે મારી પર એક ફોન આવેલો થોડો સમય પહેલા, તાજા ખબર કહું, થોડો સમય એટલે હમણાં જ. અને એ ભાઈના વાઈફ ધામમાં ગયા છે. એટલું બધું રડતા થાય કે સ્વામી મેં કાંઈ ખોટું નથી કર્યું. કે અને હું ભિખારી થઈ ગયો, હું આમ થયો. એટલું રોવે. આમ પૈસા ટકે સારા છે, પણ એના દીકરાએ મને કીધેલું કે મારી મમ્મીને રોજ મારે. દારૂ પીતા એ ભાઈ સ્કૂટર પર બેઠા બેઠા વાહે બેઠા હોય ત્યાં ઝોલ મારે, 5 એકા છે હાંકતા હાંકતા. અને એટલો બધો ત્રાસ આપ્યો. હવે મરી ગયા અંદર હું કે મારી પત્નીને મેં બહુ સેવા કરી છે, મેં કાંઈ નથી એને દુઃખી કરીને, મેં ક્યાં ખોટું કર્યું છે? મેં કીધું તમે છે ને ભગવાન નહીં કહો જે કર્યું હોય, મેં ક્યાં કર્મનું ફળ આપ્યું તમને કાંઈ? બિચારા રડતા હતા. આપણે આશ્વાસન આપ્યું થોડું, પણ એટલે આપણા જીવનની અંદર અત્યારે કોરોના છે ને, હવે આજે રહ્યા કે ગયા આપણે ઈચ્છતા નથી ભાઈ તમે 100 વર્ષ જીવો, આપણે કંઈ ટિફિન મોકલાવું નથી, પણ આ જીવન આપણું લટકતું છે હવનું. એમાં આપણે કોઈની જોડે ગુસ્સો ન કરવો, કોઈનો અભાવ ન લેવો, દરેકની સેવા કરવી, દરેક માટે ઘસાવવું. ભગવાનને સંતના માટે તો આપણે અર્પણ જ થઈ જવાનું. કારણ કે આપણું જે કંઈ શ્રેય થવાનું છે આ લોક પરલોક એ ભગવાનને સંત કરવાના છે. આવા ગુણાતીત પુરુષ મોહન સ્વામી મહારાજ જેવા. તો નાની મોટી ભૂલો ઘરમાં થાય, પણ આપણે ક્ષમા, બાપા કહે છે ને આપણી ભૂલ થાય તો આપણે શું કરવું? માફી માગી લેવી, અને હામાની ભૂલ થાય તો માફ કરી દેવું આપણે. તો આપણે ઘરમાં પણ હળી મળીને રહી. બાપાએ આ બધા હરિભક્તોની વર્ષો સુધી એક ધારી સેવાઓ ખૂબ જ કરી છે, સુખ દુઃખમાં ભાગ લીધો છે. કોઈના નાના મોટા ગુના હોય તો બાપા એને માફ કરી દે ને એટલો જ પ્રેમ આપ્યો છે. તો આપણું જીવન એવું ભક્તિમય, ધર્મમય બને. અને સ્વામીના ઋણ છે આપણી પર ઘણા બધાય, કે આવું કોણ આજે કરે? અક્ષરધામ કોણ આપે આપણને? આપણે જીવી છીએ કોના માટે? બૈરા છોકરા માટે. અને તેડવા આવે છે ભગવાન. શરીર એની આપ્યું, હવા એની આપી, વરસાદ એની આપ્યું, આયુષ એની આપી, નિરોગી રાખે છે. અને જીવી છીએ બૈરા છોકરા માટે. તેડવા મરે તાર કોઈ એમ કે છે મારે વેવાઈ મને લઈ જાઓ, મારી બૈરી મને લઈ જાઓ, મારા બાપા મને લઈ જાઓ? કોને બોલાવે? હે ભગવાન મને લઈ જાઓ. ભગવાન કઈ પટ્ટાવાળા છે? બેલ મારો હાજર થાય. આખી જિંદગી કંઈ કર્યું હોય આપણે તો લેવા, બેંકમાં મૂક્યો હોય તો તેમ ચેક લખો, નકર બાઉન્સ થાય ચેક આપણો. ભગવાનની ભક્તિ આપણે સારામાં સારી કરી શકીએ, એને રાજી કરી શકીએ આપણે. અને એના માટે તો આપણું તન મન ધન ભગવાન માટે આહોમ છે.